ચલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સિરીઝમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ને. આજે આપણે પહોંચી ગયા છીએ એપિસોડ નંબર 42માં. અને દરેક વિદ્યાર્થી જે પણ કન્ટિન્યુઅસ સેશન જોઈ રહ્યા છે હે ને, એમના મેસેજ પણ આવે છે અને ખૂબ સારો તમે પ્રતિસાદ પણ આપી રહ્યા છો, મને ગમ્યો છે. બરાબર, ચલો બધા તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલા બી ફ્રેન્ડ સર્કલ હોય એને બી કહેજો. અને ખાસ કરીને જેટલા પણ વિડીયો જોવે છે, કામ ગમતું હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો ને. ચેનલ જે છે એને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. ઓકે, ચલો તો જે આપણું રૂટીન છે હે ને, એ મુજબ જે છે શરૂઆત કરીએ. એપિસોડ નંબર 42 ની અંદર 42 નંબરના એપિસોડમાં આપણે પહોંચી ગયા છે. અચ્છા, જે વચ્ચેથી જોડાશે એને હું થોડો આગ્રહ એવું કરીશ કે પહેલેથી જે છે આગળના લેક્ચર જોજો તો વધારે મજા આવશે. બરાબર, ચલો તો આજે પણ આપણે જાન્યુઆરી 2026ના રિકેપ સાથે જે છે કામ કરી રહ્યા છે. હું એટલું જૂનું એટલા માટે ભણાવું છું કે તમારું રિવિઝન જે છે વારે વારે થાય ને. રિવિઝન જેટલું સરસ થશે એટલું તમને કરંટ અફેર યાદ રહેશે. અને કરંટ અફેર તો કેવું છે, એક વખત ખાલી માઇન્ડમાં ફ્લેશ કરવાની વસ્તુ હોય. આપણી સિરીઝ જોવાનો સૌથી મોટો બેનિફિટ એ છે કે આની અંદર તમને ઘણા બધા તમારા જે સ્થિર વિષયો છે, ઇતિહાસ, ભૂગોળ, જીઓગ્રાફી, બંધારણ, આ બધા વિષય પણ હું વચ્ચે વચ્ચે એકાદ ટોપિક લે અને એની ઇન્ફોર્મેશન આપતો હોઉં છું ને. તો એ પણ તમને ખૂબ ફાયદાકારક નીવડતું હોય. ચલો તો આજના સેશનની અંદર ઇન્ફ્લુએન્ઝા વાયરસ વિશે કંઈક માહિતી છે. રવિ શાસ્ત્રી જે છે એમને એક સ્ટેડિયમનું નામ જે છે એના નામ પર આપવાનું છે, મતલબ સ્ટેન્ડનું નામ. અને આપણે જે આજે ખાસ વિજ્ઞાનનો ટોપિક જોવાના છે, સીવી રમન ઇફેક્ટ, હે ને. વિધાઉટ ટાઈમ ડિલે જે છે આપણે શું કરીએ, સેશનની શરૂઆત કરીએ. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન છે. પહેલા તો કયો દેશ એવો જે છે જેને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી પરિણામ આધારિત પર્યાવરણીય પુરસ્કાર ઝીરો પ્રાઇઝ જે છે શરૂ કર્યો? ઝીરો પ્રાઇઝ પુરસ્કાર, કે એવી આપણે વસ્તુ કરવાના છીએ કે પરિણામ આધારિત. હવે અત્યાર સુધી કેવું હતું કે ભાઈ તમે પ્રદૂષણ ઘટાડવા માટે જે છે લોકોને પ્રોત્સાહન આપો છો કે ભાઈ તમે પ્લીઝ કચરો અલગ કરો. તમે મતલબ કોઈ પણ સંસ્થા હોય, માની લો કે પ્રદૂષણ ઘટાડવા માટે કામ કરતી હોય તેને પ્રોત્સાહન આપવામાં આવે, એને અવેરનેસ કેમ્પેન યોજવામાં આવે. હવે કંઈક ઊંધું કર્યું છે, હવે કંઈક એવું કર્યું છે કે એવો એક એવોર્ડ આપવાનો છે કે તમે એઝ અ સંસ્થા તરીકે જ્યારે પ્રદૂષણ ઘટાડવા માટે કામ કરો છો તો તમારું પરફોર્મન્સ કેવું છે એના બેઝ ઉપર જે છે એવોર્ડ આપવામાં આવશે. બરાબર ને? તો ચાલો, પરફોર્મન્સ બેઝ ઉપર છે આખો નાખો. અને આ કાર્યક્રમ જે છે ભારતે ચાલુ કર્યો. આમ પણ ભારતને ખૂબ જરૂર છે પ્રદૂષણનું. જે આપણે બધી જ હદો જે છે વટાવી નાખી છે, એટલા લેવલનું ગંભીર વસ્તુ છે. જો કે મને બી એ વાત થાય કે સાલું વિધાનસભા તો ચાલો મને છોડી જ દો, કે વિધાનસભામાં તો આજે મેં ન્યૂઝમાં વાંચ્યું, મને એમ થાય કે આ લોકોને ઝાપડ મારવાનું મન થાય. લિટરલી વિધાનસભાની અંદર કોઈ પ્રશ્ન એવો છે જ નહીં કે જે જેન્યુન છે એનું ડિસ્કશન કરવામાં આવે છે. બરાબર, બધા પોપટની જેમ જે છે જે બી સમાચાર આવે કે જે બી ક્વેશ્ચન પૂછ્યો હોય તો મંત્રી સાહેબ જે છે પોપટની જેમ બધું વાંચી જાય, બસ પૂરું. એક પ્રકારની રમત જેવું બની ગયું છે. પ્રજાના પૈસા જે છે એકદમ ખાઈ રહ્યા છે. તો જે મૌલિકતા હતી એ ગુમાઈ દીધી છે. આજે એક ન્યૂઝપેપરમાં રિપોર્ટ પણ આવ્યો છે. ચાલો જોઈએ તો ભારત જે છે એને માપી શકાય, મતલબ કે મેઝરેબલ થઈ શકાય એવા પ્રદૂષણને ઘટાડવા માટે શૂન્ય પુરસ્કારની જે છે શરૂઆત કરી. શૂન્ય એટલા માટે કે તમે પ્રદૂષણ ઘટાડીને લગભગ ઝીરો કરી નાખવું છે. બરાબર ને? તો અહીંયા વાત એવી છે કે ભારતે ઝીરો પ્રાઇઝ નામનો એક એવોર્ડ શરૂ કર્યો છે. આમાં કરવાનું શું છે, કોઈ પણ સ્ટાર્ટઅપ હોય, કોઈ પણ એનજીઓ હોય, કોઈ નગરપાલિકા હોય, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ હોય, દરેકને છૂટ છે, દરેકને એપ્લાય કરવાની છૂટ છે. અલગ અલગ કેટેગરી છે. હવે આ બધા જ લોકો જે છે વાયુ પ્રદૂષણ, જલ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય અને એ જે એને કામ કર્યું હોય એ એટલું ખતરનાક કામ હોય કે આગળ જઈને એને થર્ડ પાર્ટી દ્વારા જો એનું ઓડિટ કરવામાં આવે તો ખબર પડે કે નહીં, આ લોકોએ જેન્યુઅનલી એર પોલ્યુશન ઓછું કર્યું છે. એટલે કે એનું પરિણામ જે છે અને એ વ્યવસ્થિત આવ્યું છે, તો પછી એને શું આપવામાં આવશે, પુરસ્કાર આપવામાં આવશે. તો 3 મુખ્ય ક્ષેત્રોની અંદર જો કોઈ સ્ટાર્ટઅપ, એનજીઓ, પાલિકા પ્રદૂષણ ઘટાડવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે તો અહીંયા એને એવોર્ડ આપવામાં આવે છે. હવે અહીંયા વસ્તુ એવી છે કે દરેક શ્રેણી જે છે એના માટે 1 કરોડનું ઇનામ છે. વાયુ પ્રદૂષણની શ્રેણી હોય, જલ પ્રદૂષણ હોય, જમીન પ્રદૂષણ, 1 કરોડ રૂપિયાનું ઇનામ જે છે આપવામાં આવશે. અને સરકાર દ્વારા અહીંયા 5 કરોડનું ભંડોળ પણ રાખવામાં આવ્યું છે, અને જેથી અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ આપી શકાય. તો હવે સારી વસ્તુ એ છે, અને આ થર્ડ પાર્ટી દ્વારા ઓડિટ કરવામાં આવે. પણ મારો ખાલી એક કન્સર્ન છે, માની લો કે હું એક નગરપાલિકા છે અને કોઈ જગ્યા ઉપર એને પોલ્યુશન ઓછું કરવા માટે કામ કર્યું, પણ હવે જે ઓડિટ કરવા વાળા છે એને બી તો પૈસા ખવડાવીને, કારણ કે આ 1 કરોડ જે છે ચાંટવાના હોય એટલે સીધી વસ્તુ છે, થર્ડ પાર્ટી ઓડિટ વાળાને બી અહીંયા પૈસા ખવડાવીને ભ્રષ્ટાચાર કરીને એનો ઓડિટનો રિપોર્ટ જે છે સારો બનાવીને સરકારને સબમિટ કરવામાં આવે.
તો આ બધું જે છે ને એક એવી રમતો હોય છે કે તમારે સમજવી પડે, કારણ કે દરેક જગ્યા પર પર્યાવરણને સાઈડમાં મૂકીને ક્યાંક ને ક્યાંક કરપ્શન બી થઈ જાય એ બી ધ્યાનમાં રાખવું પડે. તો એક પ્રદૂષણ ઘટાડવાના ચક્કરમાં સાલાઓ બીજું પ્રદૂષણ ન કરે એ થોડું જોવું પડશે, બાકી તો સારો એવોર્ડ છે. તો ભારત જે છે બેઝિકલી એને આ એવોર્ડની શું કરી છે, શરૂઆત. આગળ વધીએ. ભારતના તમામ પેટ્રોલ પંપ ઉપર E20 પેટ્રોલ જે છે એનો રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ જે છે કઈ તારીખે શરૂ થયો? કે તમામ પેટ્રોલ પંપ પર હવે આવતી E20 નામનું પેટ્રોલ જે છે મળશે. આ તો સમાચારમાં આવ્યું છે કે ભારતે 1 એપ્રિલ 2026 થી 1 એપ્રિલ, આ માર્ચ ચાલે હવે એની પછી એપ્રિલ 2026 થી E20 પેટ્રોલ જે છે લોન્ચ કરશે. એનો મતલબ કે તમામ જે ફ્યુલ સ્ટેશન હોય એની પર E20 પેટ્રોલ મળતું થઈ જશે. હવે પહેલો પ્રશ્ન, E20 પેટ્રોલ કહેવાય કોને? કે જેની અંદર 80% પેટ્રોલ હોય અને 20% જે છે એની અંદર ઇથેનોલ એડ કરવામાં આવે. બરાબર. અને ઇથેનોલ ક્યાંથી લેવામાં આવે છે? ઇથેનોલ જે છે ખેડૂતો પાસેથી. ખેડૂતો જે છે એ શેરડી પકાવે ને, અને શેરડીનો જે પેલો કાચો કૂચો હોય એ શેરડીના કૂચામાંથી જે છે બેઝિકલી તમે ઇથેનોલ બનાવી શકો છો. બરાબર ને? તો આ ખેડૂતો માટે બી એક બેનિફિટ છે કે ખેડૂતોનું જે રો મટીરિયલ છે એનો એક મેક્સિમમ યુઝ થાય, એનું કચરું જે છે એ બી સરકાર ખરીદી લેશે અને આ બધી ઇથેનોલ બનાવતી પ્રાઇવેટ કંપનીઓ પણ લઈ લેશે. અને નીતિન ગડકરીનો સુપુત્ર તો બનાવે જ છે, અને એટલા માટે નીતિન ગડકરી જે છે એની ખૂબ ઈચ્છા એ જ છે કે સમગ્ર ભારતની અંદર E20 ને E80 સુધી પેટ્રોલ જે છે વેચાવા લાગે. બરાબર ને? તો E80 એટલે તમે સમજો 80% જે છે ઇથેનોલ હોય અને 20% જ ખાલી પેટ્રોલ હોય. ઇથેનોલ મિશ્રણથી ફાયદો શું થાય? એક તો તમે જુઓ, પહેલા 100% પેટ્રોલ હતું, હવે 80% છે, તો 20% ઇથેનોલ નાખો છો તો તમારું જે ક્રૂડ ઓઇલ છે એની ઇમ્પોર્ટ જે છે ઘટી જાય. અત્યારે જે ઈરાન અને આખી જે વોર ચાલી રહી છે, હોર્મુઝ સામુદ્ર ધુનીની અંદર જે ટેન્કર ઉભા રહી ગયા, તો હવે આપણા દેશમાં પ્રેશર આવી ગયું ને. હવે અહીંયા જો ઇથેનોલ હોય તો આપણને બેનિફિટ થાય કે એટલું બધું ક્રૂડ ઓઇલની રિક્વાયરમેન્ટ ભારતમાં ન રહે, કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. હવે આવું આ લોકોનું કહેવું છે કે હવે જો ઇથેનોલ જેટલું મિક્સ કરીએ ને તો કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું થાય. જો કે આની ઉપર મતલબ કે ઘણી બધી ડિબેટ છે, ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ જે છે એ પણ સરખું થયું નથી, એવું હોઈ શકે. આપણે જે કોન્સેપ્ટ સમજવાનો એ જે છે રિસર્ચ ઓક્ટેન નંબર. એવું કહેવાય છે કે ઇથેનોલ મિક્સ કરવાથી આ જે ફ્યુલ બને છે એનો રિસર્ચ ઓક્ટેન નંબર જે છે વધી જાય, અને એનાથી એન્જિનની કાર્યક્ષમતાની અંદર શું આવે? સુધારો આવે. તો આપણે છે ને આપણે સમજવા પૂરતું સમજી લે, આપણે સાયન્ટિસ્ટ નથી બનવું, આપણે એટલું સમજી લેવાનું કે રિસર્ચ ઓક્ટેન નંબર છે શું. સમજો ધ્યાનથી. એક પ્રકારનો એક આંકડો છે કે જો એ આંકડો વધારે હોય, કોઈ પણ ફ્યુલ હોય, તમે પેટ્રોલ લ્યો, ડીઝલ લ્યો, કોઈ પણ કેરોસીન લ્યો, જો રિસર્ચ ઓક્ટેન નંબર તમારો વધારે હોય તો એનો મતલબ એવું થાય કે એ એવું ઈંધણ છે કે એન્જિનમાં જ્યારે દહન થાય એની પહેલા એ કેટલું દબાણ સહન કરી શકે. હવે આ તમને સમજાશે. માની લો કે આ રીતનું એન્જિન હોય અને એન્જિનમાં અહીંયા બે જગ્યા હોય ને, એક જગ્યાથી ફ્યુલ આવતું હોય. શું આવતું હોય? ફ્યુલ. અને અહીંયા જે ઓલો સ્પાર્ક રાખ્યો હોય કે જ્યાંથી તીખારો થાય, અને જે બી પેટ્રોલનો અહીંયા ફુવારો ઉડે અને હળગાવવામાં આવે. એટલે અહીંયા જે છે બેઝિકલી એક પિસ્ટન હોય. પિસ્ટન જે છે ઉપર નીચે થાય, પિસ્ટન ઉપર નીચે થાય એટલે એક વર્ટિકલ મુવમેન્ટ થાય, પછી એને ગિયર અને અલગ અલગ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટના મદદથી જે છે એને ટાયર સુધી જેની ગતિ ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે તમે સમજો, અહીંયા ફ્યુલ જે છે એને નાખવામાં આવે ને ત્યારે ઇનિશિયલ લેવલ ઉપર એની પર એક જબરદસ્ત દબાણ પેદા થાય. બરાબર. હવે કયું ફ્યુલ કેટલું દબાણ સહન કરી શકે? તમે સમજો, તમે એવું સમજો કે તમારી એક્ઝામ જે છે મતલબ સમજી લો 3 મહિના પછી જ છે, તો 3 મહિનાથી તમારું દબાણ અત્યારે થોડું ઓછું હશે પણ ઓછું હશે. જેવો જેવો સમય નજીક આવતો જાય તો આપણા પર એક્ઝામનું દબાણ કેવું થતું જાય? વધુ થતું જાય. હવે વધારે દબાણ જે છે તમે સહન કરી શકો છો, પ્રેશર સહન કરી શકો છો, તો તમે સારા વ્યક્તિ કેવો. એમ અહીંયા આ ફ્યુલ એવું હશે કે જેનો રિસર્ચ ઓક્ટેન નંબર જે છે કેવો છે? વધારે છે. એનો મતલબ એ વધારે દબાણ સહન કરી શકે. જે વધારે દબાણ સહન કરી શકે એ વધુ સારું ઈંધણ કહેવાય, કારણ કે એન્જિનની અંદર એક પ્રોબ્લેમ આવે, નોકિંગ. નોકિંગ એટલે એન્જિન મળે અવાજ કરવા. ખ્યાલ આવ્યો? પણ જો વધારે રિસર્ચ ઓક્ટેન નંબર વાળું તમે પેટ્રોલ લ્યો તો અત્યારે તમારે સમજવા પૂરતું સમજી લો કે આ જે નોકિંગ જે છે એની સમસ્યા પણ કેવી થઈ જાય? ઓછી થઈ જાય, અને નુકસાન જે છે એન્જિનને ઓછું. તો આ લોકો એવું કહે છે કે ઇથેનોલ મિક્સ કરવાથી જે ફ્યુલ બને છે એનો રિસર્ચ ઓક્ટેન નંબર ઓછો હોય છે. હે ને? ભારતમાં શેરડી છે, મકાઈ છે, કૃષિના અવશેષો છે, આમાંથી મેઇનલી જે છે ઇથેનોલ શું થતું હોય? પેદા થતું હોય ને. આપણે અહીંયા જે ગણદેવી નવસારી પાસે જે અલગ અલગ પ્રકારની શેરડીની મિલો છે, આની અંદર બી જે કાચો માલ નીકળે મોલાસીસ, એની અંદરથી બેઝિકલી ઇથેનોલ જે છે એનું પ્રોડક્શન થતું હોય છે. ચલો, તો અહીંયા 1 એપ્રિલ 2026 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. સંગઠિત સાયબર ક્રાઇમનું નેટવર્ક જે છે એને તોડી પાડવા માટે, મતલબ ઓર્ગેનાઇઝ એક શહેરની અંદર રહી અને બધા મિલિશિયા ગ્રુપ કામ કરતા હોય, આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય, તેને તોડવા માટે કયું ભારતનું રાજ્ય છે જેને ઓપરેશન ક્રેકડાઉન જે છે શરૂ કર્યું?
તો તાજેતરમાં એક રાજ્યવ્યાપી આખા રાજ્યવ્યાપી જે છે બહુ બધી એજન્સી એક સાથે જોડાણી, એટલે કે આખા રાજ્યની અંદર માની લો ક્રાઇમ સેલ હોય, બરાબર, પછી સાયબર સેલ હોય, એમ પોલીસની ઘણી બધી એજન્સી એક સાથે જોડાણી અને તેલંગાણા રાજ્યની અંદર આ ઓપરેશન ક્રેકડાઉન ચાલુ થયું, જેથી કરીને આખા તેલંગાણા રાજ્યની અંદર જ્યાં બી સાયબર ક્રાઇમનું આખું નેટવર્ક હોય આપણે શું કરી શકીએ, તોડી શકીએ. અને આ ઝુંબેશ અનેક ઓનલાઈન છેતરપિંડીઓને પણ લક્ષ્ય બનાવતું હતું. અને ઓનલાઈન બહુ જ કાંડ ચાલે છે, કોલ સેન્ટરોના કૌભાંડ ચાલે, ફોન કરીને તમને હેરાન કરે, તમારો ઓટીપી માંગે, ડિજિટલ ધરપકડ વાળો કાંડ તો તમને ખબર જ છે કે હું પોલીસ બોલું છું એમ કરી નકલી પોલીસ બનીને આવે, પછી ઇન્વેસ્ટમેન્ટના નામે શેર બજાર માર્કેટમાં રોકાણ કરીને છેતરપિંડી કરે, પછી સેક્સોર્ટોશન કરે, મતલબ કે તમારી એક વિડીયો ક્લિપ જે છે, બરાબર, એ વાયરલ કરવાના નામે અથવા તો તમારે એક લન્ના જે છે આવે ને તમને ફસાવે અને પછી તમારો જે છે એની સાથેનો અભદ્ર વિડીયો ઉતારીને રેકોર્ડ કરીને પછી તમને જે છે ટોર્ચરિંગ કરે, સેક્સોર્ટોશન બી કહેવાય. અને નોકરીના નામે બી છેતરપિંડી કરવામાં આવે કે તમે ઈરાનમાં લઈને તમને ખૂબ સારી નોકરી અપાવીશ, બરાબર. હા, તો આ બધો ખેલ થાય. તો આ બધા જ જે છે પ્રકારના ના હોય, દરેક સમાજમાં કીડાઓ જે છે હોય જ છે, અને એ કીડાઓને કાઢવા માટે ધર્મ જે છે ને એને કામ કરતું રહેવું પડે, કારણ કે અધર્મ તો દરેક રાજ્યની અંદર રહેવાનો છે, બરાબર ને. ચલો, તો આ એક પ્રકારની લડાઈ છે, સતત ચાલતી લડાઈ છે. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારથી કીધેલું ત્યારથી આ લડાઈ ચાલુ છે, ધર્મ વર્સિસ અધર્મની લડાઈ, હે ને. ચાલો, તો આન્સર ઇઝ તેલંગાણા. આગળ વધીએ. એવિયન ઇન્ફ્લુએન્ઝા જે છે એની ચિંતાને કારણે ભારત સહિત અનેક દેશોમાંથી મરઘાની આયાત ઉપર બેન કરનાર ટેમ્પરરી બેન છે એ કોણે લાગ્યો છે, મતલબ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે છે એ ફેલાઈ જશે એટલે એક દેશે બેન મારી દીધો છે, અને એમાં ભારત સહિત દેશ ઘણા આવી છે. તો તાજેતરમાં સાઉદી અરેબિયા જે છે એને બેઝિકલી એવિયન ઇન્ફ્લુએન્ઝા જે છે એને એની બીમારી જે છે, એવિયન એટલે ઉડતા પક્ષીઓ, એનાથી જે રોગ થાય એને કહેવાય ઇન્ફ્લુએન્ઝા. તો એના કારણે મરઘાની આયાત ઉપર શું મૂક્યો છે, પ્રતિબંધ મૂક્યો છે, બરાબર. આ તો તાજેતરની અંદર સાઉદી અરેબિયા જે છે એને ભારત સહિત 40 દેશોમાંથી મરઘાનું માંસ અને ઈંડું જે છે આવી ઇમ્પોર્ટ નહીં કરે, બરાબર. હા, તો ઇન્ફ્લુએન્ઝા જે છે એક પ્રકારનો વાયરસ છે, એના ઘણા બધા પ્રકાર છે. એમાં ફોર એક્ઝામ્પલ છે ઇન્ફ્લુએન્ઝા એ, ઇન્ફ્લુએન્ઝા બી, ઇન્ફ્લુએન્ઝા સી અને ઇન્ફ્લુએન્ઝા ડી, હે ને. અને ઇન્ફ્લુએન્ઝાના જે આ ચાર પ્રકાર છે, હવે એમાંથી ધ્યાનથી સમજજો. એમાં જે ઇન્ફ્લુએન્ઝા એ જે છે અને એ સૌથી ફેમસ એટલા માટે અને ખરાબ રીતના ફેમસ એટલા માટે છે કારણ કે પ્રાણીઓમાંથી માણસની અંદર ફેલાય છે. તો મનુષ્ય, પક્ષી, ડુક્કર, ઘોડા અને અન્ય તમામ પ્રાણીઓને ચેપ લાગે છે, બરાબર. તો એ પક્ષીને બી ચેપ લાગે. પક્ષી વાળું ચેપી પક્ષી જે છે એનું માંસ આપણે ખાઈએ તો આપણી પર બી આ વસ્તુ જે છે એન્ટર થઈ જાય. એક પ્રકારનો વાયરસ છે. એમાં ઇન્ફ્લુએન્ઝા એ સ્ટ્રેન જે છે ખતરનાક છે. મોટા ભાગની જે મહામારીઓ અત્યાર સુધી દુનિયામાં થઈ છે ઇન્ફ્લુએન્ઝાની, એની માટે આ જવાબદાર છે, હે ને. અને ઇન્ફ્લુએન્ઝા એ નામની જે કેટેગરી છે એમાં કયા સ્ટ્રેન છે, તો H1N1, H3N2, H5N1, H7N9, એ પણ અલગ અલગ કેટેગરી. તો સમજો કે આની અંદર બી ઘણી બધી કેટેગરી છે. એમાં બી માં બી ઘણી બધી કેટેગરી આવે, સી માં બી આવે અને ડી માં બી આવે. એમાં અલગ અલગ શું આવે છે, કેટેગરી, બરાબર. હવે વાત કરીએ તો ઇન્ફ્લુએન્ઝા સામાન્ય રીતે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એને અસર કરે છે, શ્વસન તંત્રને, તાવ આવે, હે ને, વહેતું નાક જે છે બંધ નાક થઈ જાય, ખાંસી, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, અતિશય થાક લાગે અને સૌથી મોટો ખેલા થાય, શરીર જે છે એમાં બોડી પેઇન ખતરનાક પેદા થાય ને, અને ક્યારેક વ્યક્તિની ડેથ પણ થઈ જાય. તો ઇન્ફ્લુએન્ઝા જે છે આ ખરાબ વસ્તુ છે. તો તાજેતરમાં સાઉદી અરેબિયાએ મરઘાના માંસ ઉપર શું લાગ્યો છે, બેન. ભારતની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે, હે ને. ડોક્ટર સીવી રમન જે છે એમની એક ખોજ અને એમને જે આગળ જઈને નોબેલ ફિઝિક્સ પ્રાઇઝ મેળવ્યો એમની યાદમાં આપણે જે છે બેઝિકલી ભારતની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ, બરાબર. હા, તો આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે, 28 ફેબ્રુઆરી, ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ, બરાબર. હા, તો સીવી રમન જે છે એનો એક લેગેસી છે, એનો એક વારસો છે. 28 ફેબ્રુઆરીને ભારત જે છે ઉજવી રહ્યું છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. કેમ? કારણ કે 1928માં સીવી રમન દ્વારા જે છે રમન ઇફેક્ટની શું કીધી, શોધ થઈ હતી. 1928માં સીવી રમને રમન ઇફેક્ટની શોધ કરી હતી અને 1930માં એને શું મળ્યો હતો, નોબેલ પુરસ્કાર. બંને વર્ષ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 28માં શોધ કરી, 30ની અંદર નોબેલ ફિઝિક્સ પ્રાઇઝ મેળવ્યો છે, ઊંધું જતું ન થઈ જાય. અને પહેલા ભારતીય તો હતા જ, પણ પ્રથમ એશિયન વૈજ્ઞાનિક પણ હતા કે જેને ફિઝિક્સની કેટેગરીમાં આ રીતના શું મળ્યો છે, નોબેલ પ્રાઇઝ મળ્યો છે. એશિયામાંથી પહેલો સાયન્ટિસ્ટ આ હતો, બરાબર, સીવી રમન. તો રમન અસર જે છે એક તો શું છે, આપણને સૌથી બેઝિક સવાલ જ થાય, કારણ કે વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે વસ્તુ સમજવી પડે. તો જ્યારે એક વખત જે છે એ
ભૂમધ્ય સાગર એટલે કે મેડિટેરિયન સમુદ્રની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને દરિયામાં બેઠા બેઠા જે છે આમ કેવું છે, આમ જહાજમાં બેઠા કંટાળો આવતો હોય તો આમ આજુબાજુ દરિયાને જોયું કે આ દરિયો ભૂરો કેમ દેખાય, વાદળી રંગનો આ દરિયો દેખાય જ કેમ, એનું રીઝન શું છે, બરાબર. અને સવાલ થાય, વિજ્ઞાનની શરૂઆત સવાલથી થાય છે અને આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ભારતની અંદર સવાલ કરે એવા છોકરા ઓછા થઈ ગયા છે. ક્લાસમાં તમે જે ભણાવો ધબધબાટી માની લે. તો પ્રોબ્લેમ આ જ છે. તો અહીંયા એમને સવાલ થયો કે વાદળી રંગ જે છે એ દરિયાનો કેમ હોય છે, બરાબર. હવે એ સમયે એક માન્યતા અને એક પ્રકારનું સાયન્ટિફિક બધાએ અપનાવી લીધેલું, બરાબર, કે વાદળી રંગ દરિયાનો એટલા માટે હોય કારણ કે જે દરિયો છે ને એની ઉપર ઉપરથી આકાશનું શું પડે, પ્રતિબિંબ પડતું હોય. હવે આકાશ કારણ કે વાદળી છે તો દરિયો પણ કેવો દેખાય, વાદળી. એક પ્રકારનું રિફ્લેક્શન છે, રિફ્લેક્શનનો સિદ્ધાંત બધા માની લીધેલું. અહીંયા આ ભાઈ જે છે આ વસ્તુને ચુનૌતી આપે છે કે સાલું હું નહીં માનું ભાઈ, હું તમારી વાતમાં એક્સેપ્ટ નહીં કરું. તો અહીંયા જે છે સીવી રમન શું કહે છે કે અહીંયા દરિયો જે પાણી હોય, દરિયાનું આ રીતના સરસ મજાનું આ રીતના પાણી હોય, આ દરિયો છે મારો, આ દરિયો છે, હા, અને એની ઉપર જ્યારે પ્રકાશ જે છે પડે છે, પ્રકાશ આ રીતના એની પર પડે છે, તો અહીંયા કંઈક તો થતું હોવું જોઈએ. પાણીના અણુઓ જે છે અને એની ઉપર જ્યારે પ્રકાશ પડે તો કંઈક પ્રક્રિયા થતી હોવી જોઈએ કે જેના કારણે આખો નાખો દરિયો શું દેખાતો હશે, બ્લુ દેખાતો હશે. દરિયાનું બ્લુ દેખાવાનું રીઝન જે છે એ આકાશ નથી, આવું એમને લાગ્યું. અને ફાઇનલી જે છે એમાં એવું હતું કે એ સમયના વૈજ્ઞાનિક, ખાસ કરીને એક વૈજ્ઞાનિક હતા લોર્ડ રેલે. આપણે આગળ બી ચર્ચા કરી ગયા છે આની, તમે લેક્ચર કન્ટિન્યુ જોતા તમને ખ્યાલ હશે. લોર્ડ રેલે જે છે એનો એક સિદ્ધાંત હતો. લોર્ડ રેલે એવું કહેતા હતા કે દરિયો એટલા માટે વાદળી દેખાય છે કારણ કે આકાશનું એની અંદર જે છે, દરિયાની અંદર પ્રતિબિંબ પડે છે. સીવી રમન જે છે એમની વાતથી સહેમત નહોતા, એટલે એને રમન અસરની શું કરી, શોધ કરી. ભૂમધ્ય સાગરમાં જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે એને શું કર્યું કે દરિયો જે છે એને એક પોલરાઇઝિંગ પ્રિઝમની મદદથી આ રીતના જોયો. પેલો પ્રિઝમ આવે ને, ત્રિકોણ, આવો ત્રિકોણ પ્રિઝમ આવે ને, આવો, બરાબર, આ પ્રિઝમ આવે, પોલરાઇઝિંગ પ્રિઝમ કહેવાય. એની મદદથી એને દરિયાને જોયો તો એને થોડું અજુગતું લાગ્યું ને એવું લાગ્યું કે પ્રકાશમાં કંઈક તો લોચો છે. પ્રકાશના જે ફોટોન હોય, પ્રકાશ એટલે શું છે, પ્રકાશ જે છે નાના નાના આવા કણોનો બનેલો છે. પ્રકાશ બી તો નાના નાના મોલેક્યુલ છે અને મોલેક્યુલનું નામ શું છે ભાઈ, આવા નાના નાના કણનું નામ શું છે, એને કહેવાય છે ફોટોનિયો. શું કહેવાય છે? ફોટોનિયો. તો આવા ઘણા બધા, તમે જ્યારે સુરત દાદાના તડકામાં ઉભા હો ને, તમારી ઉપર ઘણા બધા ફોટોનની એનર્જીના પેકેટ પડતા હોય. આપણે કેમ ઓલા હોળી ધૂળેટીમાં આમ સરસ મજાની કોથળી લઈ પાણી ભરીને આમ કે ફોડીએ અને પટકતી ફૂટે, એવી ફૂટતી હોય આપણી પર. એ પ્રકારનું આખું એનર્જીનું પેકેટ હોય, એને ફોટોન કહેવાય. ફોટોન નામનો કણ હોય, બરાબર. અને ઈ જ્યારે દરિયા ઉપર પડે છે તો ભાઈ દરિયા અને એના H2O ના જે મોલેક્યુલ્સ છે એની સાથે કંઈક તો પ્રોસેસ થતી હોવી જોઈએ ને. તો હવે અહીંયા જે છે એને એક ગજબની વસ્તુ ખબર પડી. અને શું ખબર પડી એ ધ્યાનથી સમજજો. એને ખબર પડી ગઈ, અને એમ તરત તો ના જ પડે, સીધી વસ્તુ છે, પાછળ ઘણી સમય પછી રિસર્ચ પછી ખબર પડી કે ભાઈ હું આમાં જે એવું થાય છે કે જે રીતનો આ દરિયો છે, ચાલો આ દરિયો છે, બરાબર, અને દરિયામાં એક્ઝેક્ટલી વાત કરું તો અહીંયા જે છે, ચાલો આ જે છે એને એ ઓક્સિજનનો અણુ છે અને એની સાથે આપણે બે અણુઓને જોડી દઈએ અને આ હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન થઈ ગયું. આને કહેવાય H2O. શું કહેવાય આને? H2O. હવે એની ઉપર આપણે જ્યારે અહીંયા પ્રકાશ પાડીએ તો પ્રકાશ પાડીએ ને તો એને કહેવાય છે આપાત કિરણ. કેવું કિરણ? ઇન્સિડન્ટ કિરણ અથવા તો આપાત. આપાત એટલે એની પર પડ્યો, ભમ દઈને પડ્યો. અને હવે આપાત કિરણમાં હોય શું, આની અંદર નાના નાના, મેં તમને જે કીધું હતું કે ફોટોનના એક અસંખ્ય કણો હોય જે એક પછી એક જે છે અહીંયા પડતા હોય. હવે એક નિયમ તો છે, આપણે બધા જ જાણીએ છીએ, પરાવર્તનનો નિયમ, રિફ્લેક્શન, પરાવર્તન. અને આપણે જે અરીસામાં તમે રોજ હવારમાં તમારું સરસ મજાનું ડાચું બાળતા હશો તો એ શું કરવા દેખાય, કારણ કે તમારી ઉપરથી જે પ્રકાશ પડે છે ને એ કાચમાં પડે ને કાચમાંથી રિફ્લેક્ટ થાય એટલે તમારું પ્રતિબિંબ ત્યાં દેખાય છે. અને કાચમાં મળતું એ જે પ્રતિબિંબ છે એ આભાસી હોય છે, એ સાચું નથી હોતું, એને વર્ચ્યુઅલ પ્રતિબિંબ કહેવાય. ચલો હવે અહીંયા આવો તો અહીંયા બી તો આપાત કિરણ પડે. હવે હું એમ કહું, ખાલી સમજવા માટે સમજજો ને, અહીંયા માની લો કે આપણે 100 કિલોગ્રામ, હું સમજવા માટે સમજાવું છું કે 100 કિલોગ્રામ આપાત કિરણ જે છે નાખ્યું છે. હા, તો જ્યારે આ સરફેસ ઉપર ટકરાય તો રિટર્ન બી તો 100 જ કિલોગ્રામ નીકળવું જોઈએ, હા કે ના? પણ અહીંયા થાય કેવું, હવે સમજો. અહીંયા થાય કેવું, 100 કિલોગ્રામ નો નીકળે, નીકળે તો 100 જ કિલોગ્રામ, પણ અલગ અલગ ફોર્મમાં નીકળે. મોટા ભાગના કિરણો જેવા આવ્યા છે ને એવા ને એવા જે છે સેમ નીકળી જાય. જે ઉર્જા શરૂઆતમાં હતી એ જ ઉર્જા સાથે વળી પાછા શું થઈ જાય, રિટર્ન થઈ જાય. પણ એક નાનો કણ, એક નાનું પ્રકાશનું કિરણ જે છે એ અલગ ડેવલપ થાય, અલગ ડેવલપ થાય. એની એનર્જી જે છે એને એ અલગ હોય. એની એનર્જી જે છે
બાકી બધા કરતા કેવી હોય? અલગ હોય, હે ને? તો ઈ જે છે ઈ અલગ રીતના નીકળે. હવે એનર્જી બદલાય, હવે એક નિયમ છે, એનર્જી બદલાય તો છે ને તરંગ લંબાઈ બદલાય. તરંગ લંબાઈ બદલાય ને એટલે કોઈ પણ વસ્તુનો રંગ બદલાઈ જાય. આ નિયમ છે. તો હવે અહીંયા થાય કેવું? માની લો કે તમે 100 કિલોગ્રામનું કિરણ મોકલ્યું છે, તો 98 કિલોગ્રામ કિરણ તો એવા ને એવા જે છે નીકળશે. જેવી એનર્જી શરૂઆતમાં હતી એવી જ રિફ્લેક્શનમાં હોય. રિફ્લેક્શનમાં કઈ બદલાઈ ન જાય, પણ રિફ્લેક્શનમાં એક ખતરનાક ઘટના થઈ. જ્યારે આ H2O ઉપર પડે ત્યારે આ જે કિરણ છે, આ કિરણ દેખાય, આ કિરણ જે છે એની એનર્જી શું થઈ જાય? બદલાઈ જાય. હવે આ જે એનર્જી બદલાઈ જાય ને એના કારણે એની તરંગ લંબાઈ બદલાય, તરંગ લંબાઈ બદલાય એટલે એનો રંગ બદલાઈ જાય. રંગ બદલાઈ જાય એટલે અલગ કલરનું દેખાય. એટલે કે થોડો અંશ જે છે બદલાય, મોટા ભાગના જે છે સેમ જ રહે. જે આમાં પડ્યા હોય અને જેમ રિફ્લેક્ટ થતા હોય મોટા ભાગના સેમ રહે, પણ નાનો એવો અંશ જે છે બદલાય. અને એનું રીઝન જે છે આ બંને વચ્ચેનું કોલાઇઝન છે. અહીંયા આખો ખેલ થતો હોય. એક બાજુ અણુ છે અને એક બાજુ ફોટોન છે. બે છે તો કિરણો. હવે તમે સમજો. હવે અહીંયા જુઓ, હે ને? આ એક બાજુ જે ડમરીયો ડુગડીયો દેખાય છે, આ ડુગડીયો દેખાય છે, એ આપણે સમજી લો અત્યારે સમજવા માટે કે આ પાણીનો અણુ છે. શું છે? પાણીનો અણુ છે. અને અહીંયા જે છે આ જે છે પ્રકાશનો અણુ છે. ને એ બંને વચ્ચે ટકરાહટ થાય. શું થાય? ટકરાહટ. ટકરાહટમાં થાય કેવું? ક્યાં તો ફોટોન જે છે, હે ને, આ ચાંદલા વાળો ફોટોન છે, હા જો, હે ને, જય સ્વામિનારાયણ. તો આ ફોટોન જે છે એ પોતાની એનર્જી જે છે, પોતાની એનર્જી જે છે એ કોને આપતો હોય? આ અણુને આપતો હોય. અથવા બીજો ખેલ શું થાય? બની શકે આ જે છે એ એનર્જી કોને આપી દે? ફોટોન. એ શું થાય કોઈને ખબર ન પડે. બસ હા, ફોટોન જે છે એ પોતાની ઉર્જા ક્યાં તો ગુમાવે ને ક્યાં તો જે છે ઉર્જા એની પાસેથી લે. ટૂંકમાં એક અંશ એવો હોય કે જેની અંદર ઉર્જામાં ફરક આવે, ને ઉર્જામાં ફરક આવે એટલે રંગ જે છે બદલાઈ જાય. તો જ્યારે આ રીતના, હવે તમે સમજો, આ પાણીના અણુ ઉપર H2 ઉપર જ્યારે જે છે પ્રકાશ જે છે આમ નીકળે ને, ત્યારે આને જે કારણે જે આ ખેલ આખો થયો, આને કહેવાય રમન ઇફેક્ટ. શું કહેવાય? રમન ઇફેક્ટ. તો 1928 ની અંદર બેઝિકલી, હે ને, રમન અસરની શું થઈ? શોધ થઈ કે પ્રકાશનો થોડો અંશ જે છે પાણીના અણુ સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. અને ક્યાં તો પાણીનો અણુ ફોટોનને ઉર્જા આપે છે અથવા તો એની પાસેથી ઉર્જા લઈ લે છે. અને નવા ફોટોનની ઉર્જા પહેલા કરતા શું હોય? અલગ હોય. એટલે રંગ જે છે કેવો દેખાય? અલગ. તો અહીંયા આવ્યો. તો આ રીતના આ છે અને થોડોક અંશ જે છે બદલાય, આવો થઈ જાય. તો આજે રંગ બદલાઈ ગયો. આ રંગ બદલાવાની અસર જે છે આને કહેવાય છે રમન ઇફેક્ટ. હવે અહીંયાથી બે વસ્તુ ખબર પડી. દરેક હવે અહીંયા છે ને સવાલ તો આ લોકોને થવાના જ છે. પહેલો સવાલ ઈ થાય કે અહીંયા જે મોલેક્યુલ હતો, આપણે અહીંયા મોલેક્યુલ, ચાલો H2O લીધો, હું એમ કહું કે અહીંયા નાઇટ્રોજન લઉં તો, હું અહીંયા ઓક્સિજન લઉં તો, બધા ઉપર સેમ પ્રકાશ પાડું છું અને અહીંયાથી રિટર્ન આવે, અહીંયા બી સેમ આવે, અહીંથી રિટર્ન આવે, અહીંયા બી સેમ આવે, અહીંયા રિટર્ન આવે. પણ દરેક જગ્યા પર કલર અલગ આવે. H2 હોય તો કલર આવો આવે, બરાબર. હવે હું એમ કહું કે N2 હોય તો કલર જે છે આવો આવે. અચ્છા, O2 હોય, O2 છે તો કલર માની લો આવો આવે છે, જે અંશીય કિરણ હોય એનો, હે ને. તો અહીંયાથી મને એક વાત ખબર પડી ગઈ કે રંગ ઉપરથી ખબર પડી જાય કે કયું કેમિકલ છે, O2 છે, N2 છે, H2O છે, એ ખબર ક્યાંથી પડે? રંગ ઉપરથી ખબર પડી જાય. આ એટલી મહાન શોધ છે, તમે સમજી નહીં શકો. આનાથી યુનિવર્સને સમજવાના દરવાજા જે છે ખોલી ગયા. કારણ કે હું હવે અહીંયા ધરતી પર બેઠો બેઠો દૂરથી જે પ્રકાશના કિરણો આવે છે ને, એનો હું રંગ ઓબ્ઝર્વ કરીશ અને એના રંગ ઉપરથી ખબર પડી જશે કે ન્યા કયું મટીરિયલ છે. કારણ કે મારે ત્યાં જઈને જોવાની જરૂર જ નથી, એ જ મને મેસેજ લઈને પહોંચાડશે, બરાબર ને. તો આ મહાન શોધ જે છે એને 1928માં કરી અને 2 જ વર્ષ બાદ, એટલે કે 28 ફેબ્રુઆરી, હવે જો 1930, આ દિવસે એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ દિવસે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એટલા માટે 28 ફેબ્રુઆરી આપણા માટે શું છે? રમન ઇફેક્ટ અથવા તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, બરાબર ને. તો શોધના હિસાબે નથી, પુરસ્કાર મળ્યો. આ એક વખત છે ને મને મારી જીવનમાં યાદ છે કે આવી એક લાઈન જે છે એક વખત એક્ઝામમાં મૂકી હતી અને એના કારણે જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ હલવાઈ ગયા હતા. તો શોધને દિવસે નથી મળ્યો, જે દિવસે નોબેલ પુરસ્કાર મળ્યો એ તારીખ જે છે યાદ રાખવાની છે, હે ને. ચાલો, તો રમન અસર જે છે, તો કે જેવા રંગનો પ્રકાશ હોય એના પરથી અણુઓની સંરચના ખબર પડે. હવે આનો આગળ જઈને કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, મેડિસિન ઇન્ડસ્ટ્રી છે, મંગળ ઉપર મારે અહીંયા બેઠા બેઠા સામગ્રીનું ત્યાં વિશ્લેષણ કરવું છે, કઈ કરવાની જરૂર નથી. મને જે છે રમન અસરને કારણે આન્સર મળ્યા કરે. કેટલું સારું થઈ ગયું. હવે સૌથી મોટો ખેલ એક્ઝામ વાળા શું કરે ખબર? એક્ઝામ વાળાને ખબર છે કે આવડા સૌથી મોટા અટવા હે ક્યાં ખબર? પ્રકાશની અલગ અલગ અસરોથી. પહેલી અસર છે રમન ઇફેક્ટ. એવી પ્રકાશની ઘણી બધી અસર આપણે નાનપણમાં ભણ્યા છે. એમાંથી એક છે વક્રીભવન, એક છે વિસરણ અને એક છે વિવર્તન.
વક્રી ભવન તમને કદાચ ખબર હશે કે ભાઈ પાણીનો આપણે ગ્લાસ લઈએ અને એમાં આખો મતલબ પાણી ભરેલું હોય અને એની અંદર જયારે આપણે પેન્સિલ મૂકીએ તો પેન્સિલ ત્રાસી દેખાય. કેમ ત્રાસી દેખાય? કારણ કે અહીંયાથી જે પ્રકાશ આવી રહ્યો છે પાણીમાંથી આવી રહ્યો છે અને પાણીમાંથી આવેલો પ્રકાશ થોડો બેન્ડ થાય વળે. પ્રકાશ જે છે માધ્યમ બદલવાથી ઘટ્ટ માધ્યમમાંથી ઓછા ઘટ્ટ માધ્યમમાં જાય, ડેન્સિટી ડિફરન્સ હોય એવા માધ્યમમાંથી પ્રકાશ પસાર થાય તો પ્રકાશ જે છે સ્લાઇટલી પોતાની દિશા શું કરે? ચેન્જ કરે. આજે ગતિ પણ ચેન્જ કરે. ઘટ્ટ માધ્યમમાં જે છે એની ગતિ જે છે ઓછી થઈ જાય. પાતળા માધ્યમ હવા હોય તો ગતિ જે છે એની વધી જાય, પાણી હોય તો એની ગતિ એમાં ઓછી થઈ જાય. અને એટલા માટે તો દરિયાની હાવ નીચે જાવ તો ઉપરથી સૂરજ દાદા ન દેખાય, કારણ કે પ્રકાશ જે છે નીચે સુધી પહોંચી જ ન શકે. તો અહીંયા વાત ઈ છે કે આને કહેવાય વક્રીભવ. વક્રી એટલે વાંકું, ભવ એટલે થઈ જાવ. સંસ્કૃત શબ્દ છે, વાંકું થઈ જાવ. કિરણ જે છે શું થઈ જાય? વાંકું થઈ જાય. પછી વિસરણ શું છે? વિસરણ તમને કદાચ ખબર હોય, આ ઘટનાને કહેવાય છે વિસરણ. અને આ પ્રિઝમ છે ને, પ્રિઝમમાં જયારે તમે એક બાજુથી અહીંયા લાઇટ ઇમ્પેક્ટ કરો તો લાઇટ જે છે 7 રંગોમાં જે વિભાજિત થાય, આ ઘટનાને છે ને વિસરણ કહેવાય છે, ડિસ્પર્શન કહેવાય છે. અને ડિસ્પર્શન જે છે એની પાછળનો પર્સન કોણ છે? એની પાછળનો પર્સન છે સર આઇઝેક ન્યૂટન. ન્યૂટન સાહેબે આની પહેલી વખત શોધ કરી હતી. નાનો ન્યૂટન હતો, એને પહેલેથી કાચથી અને કાચના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી રમવાનો ખૂબ શોખ હતો. ન્યૂટન સાહેબને ગ્રેવિટી તો બાય પ્રોડક્ટ શોધી છે એને. ગ્રેવિટી પાછળ એને દમ નથી લગાવ્યો. એને સૌથી મોટી ઈચ્છા હતી આ પ્રકાશ, લાઇટ શેના બનેલી છે. એને બહુ એક્સપેરિમેન્ટ ઘરે બેઠા બેઠા કર્યા કરતો. અને એમાંથી જ બેઝિકલી આગળ જઈને જે છે ડિસ્પર્શનની અસર જે છે શોધાણી. વિસરણનો સિદ્ધાંત શોધનાર કોણ છે? સર આઇઝેક ન્યૂટન. યાદ રાખજો, ખાલી ગ્રેવિટી જ નથી. તો ડિસ્પર્શન ખબર પડી ગઈ. ઓકે 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 ઓકે. વક્રી ભवन ખબર પડી ગઈ. विसरण खबर पड़ी गई. आगे बढ़ते हैं. विवर्तन, डिफ्रैक्शन, 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 विवर्तन, विवर्तन, विवर्तन. विवर्तन कोने कहेवाय? અહીંયા જો ધ્યાનથી સમજો. હું અહીંયા બે આડા દરવાજા રાખવા, બે દરવાજા રાખવા, સમજો અહીંયા દરવાજા છે અને પાછળથી જે છે અહીંથી લાઇટ છોડું છું અને નાની એવી આ બે મારી હાથ છે ને બે વચ્ચે સાંકડી જગ્યા છે, દેખાય અહીંયા? એ સાંકડી જગ્યામાંથી જ્યારે લાઇટ આમ પસાર થાય એટલે તમે જો અહીંયાથી પસાર થાય તો અહીંયા થાય કેવું? આ પ્રકાશ જે છે અહીંયા જાદુ કરે. શું જાદુ કરે? પ્રકાશ અહીંયાથી આ રીતના એકદમ ધાર પાસેથી બેન્ડ મારે. હું મારે આ રીતના આમ જતો રહે, બરાબર? મૂળ પ્રકાશ તો સીધો જ જતો રહેશે, પણ એકદમ ધાર પાસેથી, કારણ કે હાંકડી જગ્યામાંથી એને નીકળવાનું થાય ને, અને એની તરંગ લંબાઈ અને વચ્ચેની જગ્યાની લંબાઈનો આખો ખેલ હોય. એના કારણે પ્રકાશ આ રીતના શું થાય? ડિફ્રેક્ટ થાય. શું થઈ જાય? આને કહેવાય વિવર્તનની ઘટના. વિવર્તનની ઘટના કહેવાય. તો વિવર્તન જે છે એ સરફેસનો ખેલ છે, સપાટીનો ખેલ છે. તમે ક્યારેક હાથમાં ઓલી ડીવીડી કે સીડી લીધી હશે ને આમ કરો ને તેની અંદર તમને આમ સરસ મજાના ગોળ ચકાડા જેવું દેખાય, ચમકે આંખોમાં. એ આ વિવર્તનને કારણે થાય. કારણ કે એમાં બી સરફેસ જે છે આવી સાંકડી ને એમાંથી પ્રકાશ જે છે ને આવવું થાય તો આવવાનું અઘરું થઈ જાય. આવવાનું અઘરું, અને એમાં આ રીતના રિપલિંગ ઇફેક્ટથી પ્રકાશ જે છે નીકળે, એટલે એનાથી આપણને એમ સરસ મજાનું એમાં ડિઝાઇન દેખાય. ઓલા ભગવાનની તમે કદાચ છબીઓ એમ જોઈ હોય કે આમ જો તો અલગ દેખાય ને આમ જો તો અલગ દેખાય. વિવર્તનની અસર છે, બરાબર? હા, મેળામાં જાવ ને તેમાં મળે. પછી આ તમને ઓલું માછલી વાળું તો ખબર જ છે ને. માછલી જે છે આપણે વક્રી ભવનની ઘટનાને કારણે હોય જે એકચ્યુઅલ હાઈટ હોય એના કરતા જે છે એની ઇમેજ જે છે ઉપર બને. તો અહીંયા માછલી તો આ જગ્યા પર માછલી હોય, પણ એની ઇમેજ ઉપર બને. લેવા જાવ તો માછલી તો નીચે હોય, એના કારણે લોચો થઈ જાય. તો એ વક્રી ભવનને કારણે થાય. પેન્સિલ ત્રાસી દેખાય, વક્રી ભવનને કારણે. ડીવીડી ઉપર અલગ અલગ પ્રકારના કલર દેખાય, વિવર્તનને કારણે. પ્રિઝમ જે છે 7 રંગોમાં વિભાજન કરે, વિસરણને કારણે. 3 ઘટનાઓ છે. અને રમન ઇફેક્ટ મેં તમને કીધું, કોઈ પણ અણુ ઉપર જ્યારે પ્રકાશ પડે તો 98% પ્રકાશ જે છે એ તો સેમ જ રહેવાનો છે. પહેલા તો એવો ને એવો રહેવાનો છે, પણ થોડો પ્રકાશ જે છે એ શું થઈ જાય? ચેન્જ થઈ જાય, બરાબર? આને કહેવાય રમન ઇફેક્ટ, બરાબર? ચાલો, તો આટલો આપણે જે છે ટોપિક ભણવાનો હતો. ધ્યાનથી સમજજો. તો 28 ફેબ્રુઆરી હતો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આગળ વધીએ. ફેબ્રુઆરી 2026માં ભારતની નીતિ આયોગ જે છે નામની જે સંસ્થા છે એના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે, બરાબર, કોણે જે છે એક્સ્ટ્રા ચાર્જ જે છે સંભાળ્યો છે. મતલબ આ મેડમ એવા છે કે જે ઓલરેડી એક ઓફિસમાં તો કામ કરતા હતા. આને જે છે હે ને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આને કહેવાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની અલગ જે છે પોસ્ટ આપી દીધી છે કે વધારાનો કાર્યભાર સંભાળનાર જે છે કોણ. પહેલા તો એ સમજવું પડે કે નીતિ આયોગ શું છે. ભારત જ્યારે આઝાદ થયો તો ભારતને
રશિયાના ઇન્ફ્લુઅન્સમાં સમાજવાદી દેશ બનાવવાની પ્રયત્ન જે છે ચાલતો હતા. અને એમાં બી કારણ કે આપણા જે પ્રથમ વડાપ્રધાન છે, પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર હતા આપણા કોણ? જવાહરલાલ નહેરુ. અને જવાહરલાલ નહેરુ જે છે એ ડેમોક્રેટિક સોશિયાલિઝમ માટે આપણે ઓળખીએ છીએ. હવે આ શું છે એના માટે તમારે બંધારણ ભણવું પડે. ડેમોક્રેટિક સોશિયાલિઝમ અને ડેમોક્રેટિક, અચ્છા હું તમને પૂછું, આમાં કેટલા લોકો શાતિર છે મારે જાણવું છે. ડેમોક્રેટિક સોશિયાલિઝમને ઇકોનોમીની ભાષામાં કઈ અર્થવ્યવસ્થા કહેવાય? મૂડીવાદી, સમાજવાદી કે મિશ્ર? કઈ અર્થવ્યવસ્થા એટલે એને કહેવાય ડેમોક્રેટિક સોશિયાલિઝમ? હું ગેરંટી હાથે કહું છું કે તમને આ ડેમોક્રેટિક અને સોશિયાલિઝમનો કોઈ મતલબ નહીં ખબર હોય. બરાબર? એ બહુ અઘરું છે. કારણ કે એના માટે મારે તમને સોશિયાલિઝમ આખું ભણાવવું પડે. પછી મારે તમને ડેમોક્રેટિક સિસ્ટમ ક્યારથી ચાલુ થઈ એ સમજવી પડે. અને આ બંને શબ્દ ઇંગ્લેન્ડમાં કઈ રીતના જોડાણા અને જવાહરલાલ નહેરુ કેમ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ બની ગયા એની આખી લાંબી લાંબી કથા છે. આપણે છોડો. આપણે એવું સમજો, અત્યારે યાદ રાખો, જવાહરલાલ નહેરુ શું છે? ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ વ્યક્તિ હતા. હે? અને એમની ઈચ્છા હતી કે ભારત જે છે એ સોશિયાલિઝમની અસર હેઠળ સમાજવાદી દેશ બને. તો અહીંયા જે છે એની હિસાબે ભારતની અંદર, કારણ કે રશિયા પણ એક પ્રકારનો સમાજવાદી દેશ છે, ભારતને પણ સમાજવાદી દેશ બનાવો છે, તો રશિયા જેવું કરે એવું ભારતની અંદર કરવાનું. તો રશિયા શું કરતું હતું? 5-5 વર્ષના પ્લાનિંગ કરતું હતું. રશિયા શું કરે? 5 વર્ષનું પ્લાનિંગ કરે કે ભાઈ માની લો કે 1951 થી લઈ 5 વર્ષનું પહેલેથી પ્લાનિંગ કરો કે મારે દેશમાં કયા કયા ટાર્ગેટ જે છે અચીવ કરવા છે, અને એ ટાર્ગેટ માટે 5 વર્ષ જે છે આખી મશીનરી ડેડિકેટેડલી કામ કરશે. એ ટાર્ગેટ અચીવ કરી નાખવાના. પછી પાછા 5 વર્ષ પૂરા થાય એટલે નવા ટાર્ગેટ સેટ કરી દેવાના. તો આ રીતના પંચવર્ષીય યોજના જે છે એનો કાર્યક્રમ જે છે ભારતની અંદર શું થયો? ચાલુ થયો. હવે કાર્યક્રમ તો ચાલુ થયો, પણ હવે આની અંદર આ પંચવર્ષીય યોજના જે છે એમાં ટાર્ગેટ કઈ રીતના બનાવવા? ટાર્ગેટ કોણ સેટ કરશે? ટાર્ગેટ કોણ સેટ કરશે? ટાર્ગેટ સેટ કરવા માટે એક સંસ્થા બનાવવામાં આવી, હે ને, જે સરકારને એક ટાર્ગેટ સેટ કરીને દેશે. એની સંસ્થાનું નામ હતું આયોજન પંચ. શું નામ હતું? આયોજન પંચ. આયોજન પંચનું કામ જ એ હતું બેઝિકલી 5-5 વર્ષની આખી આ પંચવર્ષીય યોજનાઓ છે એના ટાર્ગેટ ડિસાઇડ કરવા. હે, ટાર્ગેટ ખબર હોય તો આમ રસ્તો લઈને તમે ત્યાં જઈ શકો. તો સંસ્થાએ કામ કર્યું, પણ સંસ્થામાં ઘણા બધા પ્રોબ્લેમ હતા, લોચા હતા, અને ફાઇનલી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે છે ભારતના વડાપ્રધાન બને છે, તો એમની ઈચ્છા હતી કે આ ફાલતુ સંસ્થા જે છે આયોજન પંચ એને બંધ કરો, કારણ કે આનાથી ટાર્ગેટ આપી તો દે છે પણ સરકારથી ટાર્ગેટ અચીવ જ નથી થતા. સરકારથી ટાર્ગેટ અચીવ ન થાય એટલે વારે વારે સરકારની બેઇજ્જતી થાય. બરાબર? આપણે કેવું છે કે હું રોજ સવારે 5 વાગે ઉઠીશ, તો ઉઠાતું જ ન હોય. હવે જે ટાર્ગેટ આપણને સેટ કરીને દે છે તેને જ બદલી નાખે. ખ્યાલ આવ્યો? અને એવી કંઈક સંસ્થા બનાવો કે જે થોડા રેશનલાઇઝ ટાર્ગેટ આપે. આમાં શું છે? પ્રોબ્લેમ શું છે? તર્કસંગ. હું 5 વાગે ઉઠે. હવે તારો કાકો કોઈ દી જિંદગીમાં 5 વાગે તું ઉઠ્યો છે બાપા? તો અત્યારે તું 5 વાગે ઉઠવાનો? પોસિબલ જ નથી. ઘડીને વાત. તો જે પોસિબલ ન એવા ટાર્ગેટ ઉપર તું 6:30 નું રાખ ને બાપા, 6:30 નું રાખ, પછી ધીરે ધીરે 6 નું રાખજે, પછી 5 વાગે જતો રહેજે. બરાબર? તો સરકાર વતી કોઈ થિંક ટેન્ક તો હોવી જોઈએ ને જે વિચાર્યા કરે. તો વિચારવાનું કામ જે છે, આમ ખાલી બસ બેઠા બેઠા વિચારો. વિચારવાનું કામ જે છે એના માટે આયોજન પંચનું સ્થાન કોણે લીધું? નીતિ આયોગ. અને નીતિ આયોગ જે છે ભારતની અંદર શું છે? એક થિંક ટેન્ક છે. હવે આજે નીતિ આયોગ જે છે એના સીઈઓ, મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોણ છે? નિધિ છિબ્બર જે છે એને કાર્યભાર સંભાળ્યો. ખબર પડી? તો નિધિ છિબ્બર જે છે નીતિ આયોગના શું બન્યા છે? સીઈઓ બન્યા છે, ને એનો વધારાનો કાર્યભાર આપ્યો. વધારાનો એટલા માટે કારણ કે ઓલરેડી એ નીતિ આયોગની અંદર જ એક સંસ્થા છે, નીતિ આયોગની અંદર જ એક ઓફિસ છે, એનું નામ છે ડીએમઈઓ. હે ને? ડીએમઈઓ, ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન ઓફિસ, આવું નામ છે ડીએમઈઓ. એ ઓફિસના એ ડાયરેક્ટર તો હતા જ, અને હાથે હાથે નીતિ આયોગના શું બની ગયા છે? સીઈઓ બની ગયા છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે છે બની ગયા છે. તો ફેબ્રુઆરી 2026 ની અંદર જે સીઈઓ જેની પોસ્ટ હતી એની પર કોણ હતું? બીવીઆર સુબ્રમણ્યમ હતા. અને હવે એનો 3 વર્ષનો કાર્યકાળ શું થયો? પૂર્ણ થયો. નિધિ છિબ્બર જે આઈએએસ ઓફિસર છે એને બેઝિકલી આ કાર્યભાર સંભાળી લીધો. છત્તીસગઢ કેડરમાંથી આવે છે. ભારતની મોટા ભાગની પોસ્ટ ઉપર આઈએએસ અધિકારીઓ છે. એક પ્રકારે કહેવાય ને કે આઈએએસ લોબી છે આખી નાખી. મોટા ભાગની, હે, તમે યુપીએસસી ના ચેરમેન જોઈ લો, તમે આરબીઆઈ જે છે એના ગવર્નર છે એ બી આઈએએસ ઓફિસર છે, મતલબ 2 આઈએએસ ઓફિસર આવ્યા એક પછી એક. ચારે બાજુ જે છે નકરા આઈએએસ અધિકારીઓ જ જે છે દેશની મેઇન ઓફિસને ચલાવી રહ્યા છે. બરાબર ને? ચાલો. તો આ નિધિ છિબ્બરની વાત થઈ. હવે આગળ વધીએ. તો આ નીતિ આયોગ પહેલા તો શું છે સમજીએ ને તો ખબર પડશે. નીતિ આયોગ ટોચની, સૌથી ઉપરની વિચારવા માટેની સંસ્થા છે, થિંક ટેન્ક છે.
રચના ખાસ યાદ રાખજો, 1 જાન્યુઆરી 2015 રોજ થઈ. જીની સંસ્થાથી આયોજન પંચ, એનું સ્થાન કોણે લીધું? નીતિ આયોગ. હવે નીતિ આયોગ જે છે એના અમુક સિદ્ધાંતો છે. આપણા ભારતની અંદર ટોટલ 28 રાજ્યો છે. હું એમ કહું કે એક ફેમિલીમાં 28 મેમ્બર રહેતા હોય અને એનો જે મેઇન વડો હોય એ પ્રમાણે થતું હોય તો ફેમિલીમાં રહેવાની મજા ન આવે. ભાઈ બધા વ્યક્તિ જે છે એનો આઈડિયા સાંભળવો, સહકારથી સંઘ બનાવીને રહ્યો. આપણે સંઘમાં તો છીએ પણ આપણી અંદર સહકાર નથી. તો નીતિ આયોગનું કામ શું છે કે જે પણ દેશને ટાર્ગેટ અચીવ કરવા છે તેના માટે જરૂરી છે કે 28 છોકરા દમ લગાવે. એનાથી જ આપણે ભારતના મોટા ભાગના ટાર્ગેટ શું કરી શકીશું? અચીવ કરી શકું. તો એ એવા જ ટાર્ગેટ સેટ કરે કે જેથી રાજ્યો જે છે તેની અંદર પહેલા ફોકસ હોય. જૂનું આયોજન પંચ હતો એમાં એક પ્રોબ્લેમ એ પણ હતો કે દિલ્હીની ઓફિસોમાં બેઠા બેઠા ઠંડી ઠંડી હવા ખાતા ખાતા જે છે એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં શું થાય એનું ડિસિઝન જે છે ત્યાંથી લેતા હતા, દિલ્હીમાં બેઠા બેઠા. હવે હું એમ કહું કે ગુજરાતના નવસારીના ફટીચર ગામડામાં આખો ડેમ કઈ રીતના બને એનું ડિસિઝન જો દિલ્હીમાંથી લેવાતું હોય તો દિલ્હી વાળાને કોઈ આઈડિયા જ નથી કે નીચે ધરાતલ ઉપર કેવી વ્યવસ્થા છે. શું ત્યાં ખરેખર એ લોકોને ડેમની જરૂર છે કે નથી, કે લોકોને કંઈક બીજાની જરૂર છે ને આ લોકો ડેમ માંગે છે. આ બધા લોચા હતા. એટલે કે ટોપ થી બોટમ એપ્રોચ હતો. ટોપ થી બોટમમાં ડિસિઝન જતા હતા. નહીં મોદી સાહેબ વિચાર્યું નહીં આ ખોટું છે. આપણે બોટમ થી ટોપમાં નીચે એ લોકોને પૂછીએ તમારે શું જોઈએ છે, તમારી ઈચ્છા શું છે, એ પ્રમાણે અમે ઉપર શું સેટ કરશું? ટાર્ગેટ સેટ કરશું. બીજી વસ્તુ, કોઈ પણ જગ્યા પર માની લો તમે તૈયારી કરતા હોય, તમે માની લો એક્ઝામમાં અત્યારે આપણે તૈયારી કરો છો, તમારે બેસ્ટ બનવું હોય તો તમારે છે ને કોમ્પિટિશનનો સામનો કરવો પડે. તમે સ્પર્ધાનો સામનો કરો જ નહીં, તમે મોક ટેસ્ટ આપો જ નહીં, કોઈની હારે કોમ્પિટિશન કરો જ નહીં કે આખો દિવસ તો હું વાંચ્યા કરું છું, તો એનાથી કઈ થવાનું નથી. તમારે ઘણા બધા લોકો સાથે કોમ્પિટિશન કરવી પડે કે નહીં. એમાં 28 રાજ્યો જે છે એ એકબીજા સાથે કોમ્પિટિશન નહીં કરે. હા, પોઝિટિવ કોમ્પિટિશન કરવાની, પણ કોમ્પિટિશન નહીં કરે તો આઈડિયા કઈ રીતના આવશે? એટલા માટે નવો કોન્સેપ્ટ જે છે સ્પર્ધાત્મક સંઘવાદ. સંઘ એટલે બધાનો ગ્રુપ. તો ગ્રુપની અંદર એક પ્રકારની કોમ્પિટિશન થશે. અને એ કઈ રીતના થશે? તો નીતિ આયોગ જે છે બેઝિકલી ઘણા બધા રેન્કિંગ બહાર પાડશે. વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ વાળો ઇન્ડેક્સ બહાર પાડ્યો. હવે એમાં આપણું ગુજરાત જે છે એના પહેલો નંબર છે. હવે એમાં જે રાજ્યનો નંબર પાછળ હોય તો એ રાજ્યની અંદરથી તો થાય ને ચાલો આપણે પાછળ છે, આપણે કંઈક કરવું પડશે, આપણે વોટર મેનેજમેન્ટમાં કંઈ કરી રહ્યા નથી. તો એ આના કારણે ઇન્ડેક્સ બહાર પડે. આને કહેવાય છે નીતિ આયોગ. હવે નીતિ આયોગ જે છે એના પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપર હંમેશા કોણ હોય? આપણા ભારતના વડાપ્રધાન. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. અધ્યક્ષ, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન પોતે હોય. પછી નીતિ આયોગમાં એક આખી ગવર્નિંગ કાઉન્સિલ, અને ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર કોણ હોય? તો દરેક રાજ્યના મુખ્યમંત્રી, અને જો યુનિયન ટેરિટરી હોય તો એના લેફ્ટનન્ટ ગવર્નર. 5 યુટીમાં જ્યાં લેફ્ટનન્ટ ગવર્નર છે એ પણ ગવર્નિંગ કાઉન્સિલના શું હોય છે? મેમ્બર હોય. તમે સમજો આ ગવર્નિંગ કાઉન્સિલનું કામ શું છે કે નીતિ આયોગે કોઈ પણ એવી યોજના ડિક્લેર કરવી હોય કે બનાવવી હોય તો બધાને જે છે કાઉન્સિલની અંદર ઇન્વાઇટ કરશે અને બધા ભેગા થઈને ડિસિઝન લેશે. પછી વાત કરીએ ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષની પણ એક પોસ્ટ હોય છે. તમારે મને કહેવાનું છે કે વર્તમાનમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન જે છે, ઉપાધ્યક્ષ જે છે કોણ છે? ચેરમેન તો વડાપ્રધાન પોતે જ હોય એક્સ ઓફિશિયો, પણ વાઇસ ચેરમેન કોણ છે? અને ડેઈલી જે રેગ્યુલર કામ સંભાળે એને કહેવાય સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એ તો અત્યારે કોણ બન્યા છે? નિધિ છબ્બર. તો આ જે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે. બીજું, નીતિ આયોગની અંદર પૂર્ણ અને અંશકાલીન સભ્યો પણ આની અંદર હોય છે. પાર્ટ ટાઈમ મેમ્બર બી હોય કે જે રિક્વાયરમેન્ટ હોય, મારે કોઈ યોજના ઘડવી છે ને એના માટે મારે કોઈ એક્સપર્ટની જરૂર છે, તો હું થોડા સમય માટે નીતિ આયોગનો એને મેમ્બર બનાવી દેશે. સરસ મજાનું એને ગળામાં એક મંગળસૂત્ર આપી દેશે. આમ સ્કેન કરીને ઓફિસમાં આવી શકે, પછી એની પોતાની રાય જે છે એ આપી શકે. અમુક એવા મેમ્બર હોય કે જે પૂર્ણકાલીન, એની કાયમ જરૂર પડવાની જ છે. તો આ રીતના મેમ્બરો પણ હોય છે. આ નીતિ આયોગનું માળખું છે. હે ને? તો તાજેતરમાં સીઈઓ ની પોસ્ટ ઉપર કોણ આવ્યા છે? નિધિ છિબ્બર. બરાબર, આગળ વધીએ. કયું શહેર જે છે એ આવનારી એટલે કે 2027ની એઆઈ સમિટ જે છે એનું આયોજન કરશે? ભારતમાં તો રંગે ચંગે કાર્યક્રમ પૂરો થયો છે. હવે એક એવી જગ્યા ઉપર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કે જેને આજ સુધી કોઈ યુદ્ધમાં ભાગ નથી લીધો. એકદમ વિશ્વની સૌથી શાંત જગ્યાઓ પૈકી એક, એટલે એનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ. અને એટલા માટે જ સ્વિટ્ઝરલેન્ડ ઇઝ અ ન્યુટ્રલ કન્ટ્રી. કોઈ દિવસ કોઈ યુદ્ધમાં હોય જ નહીં. બરાબર. અને એને આલ્પ્સની પર્વતમાળાનો એટલો જબરદસ્ત બેનિફિટ છે કે એની પર કોઈ યુદ્ધ જે છે બહુ ઓછા ટાઈમ પૂરતો, એક જ વખત હિટલરનો હુમલો થયો હતો અને પેલી જે હ્યુમન ચેઇન બની હતી, બરાબર, એના સિવાય બીજું કંઈ થયું નથી. બરાબર ને? તો આ રીતના સ્વિટ્ઝરલેન્ડ જે છે, બરાબર, એના શહેર જીનીવાની અંદર
આગળ જે છે એક સમિટ થવા જઈ રહી છે, આપણી એઆઈ સમિટ. અત્યારની 2026 સમિટ ક્યાં થઈ હતી? 2026 સમિટ ન્યૂ દિલ્હીમાં થઈ હતી, અને એઆઈ ઇમ્પેક્ટ સમિટ કીધી આપણે, કે આપણે ઇમ્પેક્ટ પાડવાની છે. હવે નેક્સ્ટ સમિટ જે છે એ સ્વિટ્ઝરલેન્ડની અંદર થવાની છે. તો ચાલો એના વિશે જોઈએ. તો તાજેતરમાં જીનીવાની અંદર 2027માં એઆઈ સમિટનું શું થવાનું છે? આયોજન. જીનીવામાં 2027માં એઆઈ સમિટનું આયોજન થવાનું, ને 2028માં પૂછે, હે ને? 26માં ક્યાં થયું? ભારતમાં થયું. બરાબર. 27માં ક્યાં થશે? ક્યાં થશે ભાઈ? 27માં એઆઈ સમિટનું આયોજન જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. અને 28માં ક્યાં થશે? યુનાઇટેડ અરબ એમિરેટ્સ. આની અંદર એ લોકો નક્કી કરશે કે એઆઈ નો રોલ શું રહેશે. એઆઈ ખાસ કરીને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને ટેકનોલોજીકલ ગવર્નન્સમાં શું સારું કામ કરશે, કે આંતરરાષ્ટ્રીયમાં એક દેશ અને બીજા દેશ વચ્ચેના સંબંધ નક્કી કરવામાં એઆઈ ની બહુ મોટી ભૂમિકા છે. તમે સમજો. અત્યારે એન્થ્રોપોનિક્સ નામની આખી એક કંપની છે, અને એ જે છે ક્લાઉડ એઆઈ નામની જે છે આખી એઆઈ ચેટબોટ બનાવ્યો છે. આ ક્લાઉડ એઆઈ ની મદદથી જ જે છે અમેરિકાએ બેઝિકલી વેનેઝુએલા ઉપર શું કર્યો? અટેક કર્યો. તમે સમજો, બે દેશ વચ્ચેનો સંબંધ એટલા માટે બગડ્યા કારણ કે અહીંયા ક્લાઉડ એઆઈ મદદ કરી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ વોરને. તો એટલા માટે તમે સમજી શકો છો કે એઆઈ ને કારણે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી હવે આગળ જઈને નક્કી થવાની છે. બીજું, આપણે જે દરેક દેશમાં શાસન ચાલી રહ્યું છે એમાં ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરવામાં બી એઆઈ શું છે? ભૂમિકા છે. તમને શું લાગે છે કે ઈરાન ઉપર અટેક કર્યો હતો તો ઈરાનની અંદર એક સીસીટીવી જે છે એનું મોનિટરિંગ કોણે કર્યું હતું? ઇઝરાયલની મોસાદ જે છે, અને સાથે સાથે અમેરિકાની સીઆઈએ. તમને શું લાગે છે કે આ જે સીસીટીવી નું મોનિટરિંગ કર્યું હોય તો એનું જ્યારે એનાલિસિસ કરવાનું થાય તો એ એનાલિસિસ જે છે એની કોની મદદ લીધી હશે? એઆઈ ની મદદ લીધી. તમે સમજો છો ને? તો ગવર્નન્સ, તમે શાસન કરવું છે, કોઈની પર રૂલ કરવું છે, કાંઈ પણ ડિસિઝન ગવર્મેન્ટની અંદર લેવા છે, એમાં ટેકનોલોજીનો તમારે ખૂબ ઉપયોગ કરવો પડશે. પણ તમે જુઓ, અહીંયા ટેકનોલોજીનો ખરાબ ઉપયોગ થયો. કોઈ દેશની ચુનિંદી સરકાર છે, એની પોતાની સરકાર છે, એના મેઇન અધિકારીને આ એક નંબરનો વાહિયાત માણસ જે છે એનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એને જે છે આખી લાખો પાયથનો. તો આ જે છે નાની નાની છોકરીઓનું માંસ ખાવનારો આ એપિસ્ટન ફાઇલ જે છે સામે ન આવી જાય એના માટે ભયાનક યુદ્ધ જે છે આ ભાઈ જે છે કરી રહ્યો છે. અને બહુ હોશિયારી મારીને એમ કહે છે કે ભાઈ ઈરાનની મહિલાઓ જે છે એની પર અત્યાચાર જે છે ખોમેની કરતા હતા. ભાઈ એટલો બધો એને તને મહિલાનું બહુ ટેન્શન હોય તો એપિસ્ટાઇનની અંદર એપિસ્ટાઇન ફાઇલ જે આવી છે એની અંદર તારું નામ કેમ છે? ને આટલી બધી નાની નાની છોકરીઓ પર જે રેપ થયા છે એમાં બી તો તું જ છો. બરાબર ને? તું ને તારો પેલો મિત્ર જેને બિચારાને જેલની અંદર મારી નાખ્યો. હા, એ બિચારો તો છે જ નહીં, આમ તો બહુ મોટો ગેંગ રેપ વાળો રેપિસ્ટ છે. અને અમેરિકા છે ને બરાબરનું પસ્તાવાનું છે કે એને કઈ છેલ્લા લેવલની ક્વોલિટી જે છે એને સિલેક્ટ કરી લીધી છે. અમેરિકા ખૂબ પસ્તાવાનું. અને બીજું, આજે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એની દીકરી જે છે ઇવાન્કા ટ્રમ્પ, એ પણ યહૂદી ધર્મ જે છે એની અંદર એ ટ્રાન્સફર થઈ છે. ઇઝરાયલનો પપેટ વ્યક્તિ જે છે મને ક્યાંક ને ક્યાંક લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અમેરિકન તમે માની જ ન શકો. બરાબર. એ ભાઈ જે છે એને સેટઅપ કરવામાં આવ્યો છે ઇઝરાયલ દ્વારા કે અમેરિકાનો પ્રેસિડન્ટ. ઇઝરાયલ આવું કરી શકે છે કારણ કે જ્યારથી વર્લ્ડ વોર 2 થયું હતું લાખો યહૂદીઓ જે છે એ યુરોપને છોડીને અમેરિકામાં વસ્યા હતા. અને આજે ઊંચી પોસ્ટ ઉપર છે બધા યહૂદીઓ. તમે ખાલી ટ્રમ્પની ગવર્મેન્ટ શાસન પ્રશાસનની અંદર કેટલા યહૂદીઓ જે છે કામ કરી રહ્યા છે એ જોશો તો બી તમને આઈડિયા આવશે. પપેટ છે ભાઈ, કઠપુતળી સેટઅપ કરી છે અમેરિકાની અંદર. અને હવે આ કઠપુતળી અને એનો આકા એટલે કે આ ઇઝરાયલ બંને ભેગા થઈને ધબધબાટી બોલાવી રહ્યા છે. અને જેની પાસે પાવર હશે લોકો એનું માને. ભલે ગમે એવો અત્યાચાર ને અન્યાય થતો હોય, ભાડમાં ગયું. બરાબર. તો અહીંયા સ્વિટ્ઝરલેન્ડની આપણે વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ લાંબા સમયથી જે છે હંમેશા તટસ્થ રહે, કોઈ પણ યુદ્ધમાં કોઈનો બી પક્ષ ન લે, એનો સંબંધ રહ્યો છે. અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે સ્વિટ્ઝરલેન્ડ જે છે જાણીતું છે, કોઓપરેશન માટે. એટલા માટે તો જીનીવાની અંદર WHO, WTO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આ બધી જ સંસ્થાઓના હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવાની અંદર છે. બરાબર. ચાલો, તો અહીંયા આન્સર આવશે જીનીવા. આગળ વધીએ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ જે છે કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવશે? તો તાજેતરમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને નિર્ણય લીધો છે કે વાનખેડે આપણું જે સ્ટેડિયમ છે એનું એક સ્ટેન્ડ, દરેક સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ હોય, એક સ્ટેન્ડનું નામ જે છે રવિ શાસ્ત્રીના નામ ઉપર રાખવામાં આવશે. હે ને? ખાસ કરીને જ્યાંથી પેલું પ્રેસ બોક્સ હોય કે જ્યાં પ્રેસ વાળા ઉભા હોય એની અંદર લેવલ 1, કારણ કે લેવલ 1, લેવલ 2 ને લેવલ 3 અલગ અલગ લેવલ હોય, તો એમાં લેવલ 1 જે સ્ટેન્ડ છે એની પર એનું નામ લખેલું હશે. ઓલરેડી ત્યાં સચિન તેંડુલકરનું નામ તો લખ્યું જ છે.
રવિ શાસ્ત્રીની વાત કરીએ તો 80 ટેસ્ટ મેચ જે છે રમ્યા છે ને 150 જેટલી વન ડે રમ્યા છે. હે ને એ કપિલ દેવનો 1983 વર્લ્ડ કપનો પણ સ્કોડનો શું હતા એ ભાગ હતા. અને 2017 થી 21 દરમિયાન આમ તો કહેવાય ને ભારતના સૌથી શ્રેષ્ઠ કોચમાંથી એક આ હતા. અને એ સમયે જ્યારે ભારતની ટીમ સ્ટ્રગલ કરી રહી હતી ફાસ્ટ બોલિંગ સામે, એની અંદર વિરાટ કોહલી કેપ્ટન અને એમની અગુવાઈની અંદર ભારતની ટીમ જે છે એને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જે દબદબો પેશ કર્યો હતો ને આપણી જે ટેસ્ટ ટીમ જે છે ને આટલા હાઈ લેવલ ઉપર લઈ ગઈ એની પાછળ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી જે છે એનું બોન્ડિંગ જવાબદાર હતું. અને ખૂબ સરસ સમય ગોલ્ડન ટાઈમ હતો મારે પોતે હું માનું છું. અને અત્યારે હે ને પ્રખ્યાત જે છે ક્રિકેટ કોમેન્ટેટર ઇંગ્લિશ ભાષામાં, કઈ ભાષામાં? ઇંગ્લિશ ભાષાના પ્રખ્યાત કોમેન્ટેટર કોણ છે? રવિ. એની આમ કોમેન્ટ્રી એમાં સાંભળવાની બી મજા આવે છે ને. એમાં બી ખબર હોય તો 2011ના વર્લ્ડ કપમાં જ્યારે ધોની જે છે લાસ્ટ છગ્ગો મારે છે હે ને, હા એ લાસ્ટ છગ્ગામાં ધોની હે ને, તો એ જે એની આખી લાઈન છે ને ફેમસ થઈ ગઈ છે કે ધોની હિટ ધ બોલ હે ને, અને ઇન્ડિયા લિફ્ટ ધ વર્લ્ડ કપ એમ કરીને આખી જે લાઈન બોલે છે ફેમસ લાઈન થઈ ગઈ. અને તાજેતરમાં આપણે બી હે ને વર્લ્ડ કપ જે છે જીતી લીધો છે. ચાલો, તો રવિ શાસ્ત્રી જે છે એ એના નામ ઉપર આખું આખું સ્ટેન્ડ રાખવામાં આવશે. ચલો, વિશ્વ એનજીઓ દિવસ વૈશ્વિક સ્તરે કયા તારીખે ઉજવવામાં આવે છે? હવે અહીંયા છે ને આપણે એનજીઓ નું પોસ્ટમોર્ટમ કરી નાખવાનું થાય છે હે ને. પેલા તો ફાલતુનો પ્રશ્ન છે એનજીઓ કઈ તારીખે ઉજવવામાં આવે, પણ આપણે આપણા બંધારણના હિસાબથી એનજીઓ ને સમજવાનો પ્રયત્ન કરશું. અને અહીંયા હું તમને સુપ્રીમ કોર્ટના કેસીસ અને એક આર્ટિકલ 12 જે છે હે ને એની એક વાત કરીશ. પહેલા તો તમે એકદમ મને બેઝિક સમજાવો ભાઈ. આ બંધારણ જે છે, બંધારણની અંદર એક ભાગ છે, ભાગ નંબર 3, જેને આપણે કહીએ છીએ મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઈટ. હવે અહીં ધ્યાનથી સમજો, ફંડામેન્ટલ રાઈટ નામનું જે ચેપ્ટર છે એને એની આર્ટિકલ નંબર, પહેલી જ આર્ટિકલ નંબર છે આર્ટિકલ નંબર 12. આર્ટિકલ 12 માં લખ્યું છે રાજ્યની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? રાજ્ય શબ્દની વ્યાખ્યા. મતલબ કે આખા ચેપ્ટરમાં ફંડામેન્ટલ રાઈટનું જે આખું ચેપ્ટર છે એમાં જ્યાં જ્યાં રાજ્ય શબ્દ લખ્યો હોય ત્યાં તમારે શું સમજવાનું? તો એ કે આમાં લખ્યું છે આટલું આટલું સમજવાનું. પછી આર્ટિકલ નંબર 13 જે છે એને આપણે જ્યુડિશિયલ રિવ્યુ કહીએ છીએ, જ્યુડિશિયલ રિવ્યુ. અને પછી એને આર્ટિકલ નંબર 14 થી ધીરે ધીરે ફંડામેન્ટલ રાઈટ જે છે બધા શું થઈ જાય? ચાલુ થાય. સમાનતાનો અધિકાર ને અધિકાર વગેરે. તો હું તમને એ સમજાવું છું કે આ જે આર્ટિકલ નંબર 12 છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આર્ટિકલ નંબર 12 નું કેટલું મહત્વ સમજાવું. કારણ કે આર્ટિકલ નંબર 12 જે છે રાજ્યની વ્યાખ્યા નક્કી કરશે. કે હું એમ લખું, આમ ચકડામાં લખું કે આમાં કોણ કોણ રાજ્ય કહેવાય, તો એ ધ્યાનથી સમજો. તો આની અંદર એવું લખ્યું છે કે ભાઈ દરેક રાજ્યની વિધાનસભા જે છે, દરેક રાજ્યની વિધાનસભા જે છે એને રાજ્ય કહેવાય. પછી આપણી જે કેન્દ્રની સંસદ જે છે એને પણ રાજ્ય કહેવાય. બરાબર. તો રાજ્યની કેટેગરીમાં કોણ કોણ આવશે એનું અહીંયા આખું આખું શું લખ્યું છે? લિસ્ટ લખ્યું છે ને. આમાં પ્રાઇમ મિનિસ્ટર પણ આવી જાય, પ્રેસિડેન્ટ પણ આવી જાય, તમામ સરકારી વ્યક્તિ આની અંદર આવી જશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ રાજ્યની વ્યાખ્યા હું કરવા બનાવી પડી? એટલા માટે બનાવી કારણ કે આ જ એ વ્યક્તિ છે, આ જ એ લોકો જે છે જે આમ નાગરિકો ઉપર અને સિટીઝન ઉપર જે છે હે ને, એ સિટીઝન જે છે, નાગરિકો જે છે, જે ભારત દેશનું અમૂલ્ય ધન છે, એ નાગરિકોને હેરાન કરશે. કોઈને કોઈ એવું કામ, કારણ કે આ જે છે રૂલ કરવાના છે ને રૂલર હંમેશા નાગરિકોને હેરાન કરે કરે ને કરે, એમાં કઈ બાકી રાખે નહીં. આ વર્ષોનો ઇતિહાસ છે. તો હવે આજે રાજ્યની થેલીમાં બંધ કરીને મેં જેટલા લોકોને રાખ્યા છે, આટલા લોકોએ સમજવાનું ઈ છે કે તમે ભાઈ બધા જ જે રાજ્યની કેટેગરીમાં છો, તમે સિટીઝનના ફંડામેન્ટલ રાઈટ જે છે છીનવી શકશો નહીં. ફંડામેન્ટલ રાઈટ છીનવી નહીં શકે. કોણ નહીં છીનવી શકે? રાજ્યની અંદર જે પણ લખ્યું છે ઈ. હું રાજ્યની અંદર અહીંયા સંસદ લખી છે, તો સંસદ જે છે એવો કોઈ કાનૂન નહીં બનાવી શકે કે જે નાગરિકોના ફંડામેન્ટલ રાઈટને તોડી શકે. અહીંયા લખ્યું છે વિધાનસભા, તો એક પણ વિધાનસભા એવો કાનૂન નહીં બનાવી શકે કે જે નાગરિકોના ફંડામેન્ટલ રાઈટ છીનવી લે. તો હું એમ કહું છું કે રાજ્યની અંદર તમે કોઈને પણ નાખી દો તો નાગરિકોને ફાયદો થાય. નાગરિકોને શું ફાયદો થાય? કે જે વસ્તુ રાજ્યની વ્યાખ્યાની અંદર હશે ભાઈ, એ ફંડામેન્ટલ રાઈટ જે છે ને તોડી શકવાનું નથી. જે રાજ્યની વ્યાખ્યામાં હશે એ ફંડામેન્ટલ રાઈટની અગેન્સ્ટ જવાનું નથી. તો અહીંયા આર્ટિકલ 12 જે છે વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો, હવે ધ્યાનથી સમજો. હવે થોડું હું તમને અલગ ડાયમેન્શનમાં લઈ જાઉં કે ભારત જે છે આઝાદ થયું, ભારત જે છે પેલા પોલીસ રાજ્ય હતું. કેવું રાજ્ય હતું? પોલીસ રાજ્ય. પોલીસ રાજ્ય એટલે એનો આમ તો છે ને પોલિટિકલ સાયન્સની એક આખી વ્યાખ્યા છે. પોલીસ રાજ્ય કોને કહેવાય? કે જ્યાં સરકાર જે છે એ પોતાની જ પ્રજા ઉપર દમન ગુજારે અને એના દ્વારા શાસન જે છે પોતાનું ચાલુ રાખે, એને કહેવાય પોલીસ રાજ્ય. કે સરકારના
અધિકારીઓ જે છે પ્રજાને એટલા હેરાન કરે અને આમ કરીને પ્રજાને કંટ્રોલમાં રાખીને પ્રજા ઉપર રૂલ કરે તો એને કહેવાય પોલીસ રાજ્ય. અને અંગ્રેજોનું શાસન જે હતું આખું આખું કેવું હતું? પોલીસ રાજ્ય. જો કે ભારતમાં કાયમ પોલીસ રાજ્ય રહ્યું નથી. હું એમ કહું કે ચંદ્રગુપ્ત મૌર્યનું જે શાસન હતું એને એમાં તો સ્પષ્ટપણે આપણને ખબર છે કે આ પોલીસ રાજ્ય નહોતું. ચંદ્રગુપ્ત મૌર્ય જે એમ્પાયર અને આખું આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું એ કલ્યાણકારી રાજ્ય હતું. કેવું રાજ્ય હતું? અચ્છા, કલ્યાણકારી રાજ્ય કોને કહેવાય? જેમાં સરકાર પ્રજા ઉપર નિયંત્રણ ન કરે, પ્રજાનું કલ્યાણ કરે. હે ને? આવું જો કરો છો તો એ પોલીસ રાજ્ય નહીં બને, કલ્યાણકારી રાજ્ય બનશે. તો હવે તમે સમજો, આપણે જયારે બંધારણ બનાવ્યું તો બંધારણ જે છે એની અંદર આપણે ભાગ નંબર જે 4 બનાવ્યો એમાં આપણે ડીપીએસપી જે છે આખા આખા મૂક્યા છે. ડીપીએસપી મૂકવાનો મેઇન પર્પઝ એ હતો કે ભારતને કેવું રાજ્ય બનાવી દેવું છે? કલ્યાણકારી રાજ્ય બનાવવું છે. હવે કલ્યાણ પ્રજાનું કઈ રીતના થાય? તો કે પ્રજાની સમસ્યાઓ તમે શું કરો? દૂર કરો. પ્રજાની સમસ્યાઓ તો બહુ બધી છે, ઘણી બધી સમસ્યાઓ છે. દૂર કરવા માટે સરકારે રાત દિવસ મહેનત કરે. હવે એમાં થાય કેવું? સમજો, ધ્યાનથી સમજો મારા ભાઈઓ બહેનો. થાય કેવું? પ્રજા આટલી બધી છે, આટલી બધી પ્રજા છે, સરકાર આટલી જ છે. સરકાર ટપકા જેટલી છે, પ્રજા કેટલી બધી છે? બરાબર. હવે આ સરકાર બધી જગ્યાએ બધી પ્રજા જે છે એને સુખાકારી અને કલ્યાણ કરી શકે નહીં. એટલે અહીંયા એક વસ્તુ કરી શકાય કે સરકાર જે છે એ પ્રજાની જ એક સંસ્થાઓ બનાવે, જેને પ્રજા દ્વારા બનાવેલી સંસ્થાઓ, એને સિવિલ સોસાયટી કહેવાય. અને આ પ્રજા દ્વારા બનેલી જે સંસ્થાઓ છે એ સરકારનું કાર્ય પૂર્ણ કરશે, અથવા સરકાર જે કરવા માંગે છે એ આ પ્રજા દ્વારા બનેલી સંસ્થાઓ કરે છે. ઉદાહરણથી સમજીએ. સરકારની પૂરેપૂરી ઈચ્છા છે કે એની પ્રજામાં જે નાની નાની છોકરીઓ છે એ નાની નાની છોકરીઓને ઉચકીને હ્યુમન ટ્રાફિકિંગની અંદર ન નાખવામાં આવે. આ સરકારની હૃદય ભાવનાથી ઈચ્છા છે, પણ સરકારના હાથ ટૂંકા પડે છે. કારણ કે એડમિનિસ્ટ્રેશન એટલું કોમ્પ્લિકેટેડ છે અને માણસો જે છે એની ભયંકર ઘટ છે. સ્ટાફ એકદમ કેવો છે? ઓછો છે. તો અહીંયા સરકાર બધી જગ્યા ઉપર નહીં પહોંચી વળે તો સરકાર શું કરશે? સરકાર એનજીઓ બનાવશે. આને કહેવાય એનજીઓ, સિવિલ સોસાયટીઝ. એનજીઓ જે છે એને કહેશે કે તમે સરકારનું કામ શું કરો? પૂર્ણ કરો. તમે સરકારનું કામ પૂર્ણ કરો. કારણ કે સરકાર નથી પહોંચી વળતી. હવે અહીંયા બે પ્રકારની એનજીઓ બને. બે પ્રકારની એનજીઓ બને. પહેલી એનજીઓ તો એવી બને ભાઈ, એકદમ વોલ્યુન્ટરી હોય કે મારા ને તમારા જેવા બધા ભેગા થઈને આપણે નક્કી કર્યું કે ચાલો અમુક વૃદ્ધ જે આશ્રમની અંદર રહે છે તો આપણે એની સેવા કરીએ, એમને જે બી રોગ થાય છે એની સારવાર આપણે કરી દઈએ. આપણે વોલ્યુન્ટરી આખું નાખું શું બનાવ્યું? ઓર્ગેનાઇઝ. પછી હવે સૌથી મોટો પ્રશ્ન એ જ છે, કોઈ ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે ફંડની જરૂર પડે, પૈસાની જરૂર પડે. તો પહેલા પ્રકારની એનજીઓ એવી કહેવાય કે જે અલગ અલગ જગ્યા પરથી ફંડ લે અને એનજીઓ ને ચલાવે. આવી તો ભારતમાં ઘણી બધી એનજીઓ છે. બીજા પ્રકારની એનજીઓ એવી આવે કે જેની અંદર સરકાર જ પૈસા નાખે. સરકારનો રૂપિયો જે છે આ એનજીઓ ની અંદર જતો હોય. કારણ કે સરકાર હું કરવા નાખે? કારણ કે સરકાર પહોંચી વળે એમ નથી. હે ને? આમ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આવે. પબેડ ની અંદર એક કોન્સેપ્ટ છે બિગ ગવર્મેન્ટ. હે ને? બિગ ગવર્મેન્ટ એટલે શું કહેવાય? બિગ ગવર્મેન્ટ એટલે એનો અર્થ એવો કહેવાય કે જ્યારથી પોલીસ રાજ્યમાંથી કલ્યાણકારી રાજ્ય બનાવવાની સમગ્ર વિશ્વની અંદર શરૂઆત થઈ ત્યારથી ગવર્મેન્ટનું કદ નાનું હતું. પેલા છે ને આટલી ગવર્મેન્ટ હતી, તમે સમજો કે 500,000 જણા હોય ને ગવર્મેન્ટની અંદર તો આખા દેશને સંભાળી લે. હવે ન થાય. કારણ કે 500,000 ને કરવાનું તો શું હોય? પ્રજા ઉપર બરાબરનો ત્રાસ ગુજારવાનો હોય અને પ્રજા ઉપર બરાબરનો જુલમ ગુજારવાનો હોય. નામ કરીને પ્રજાને અંડર કંટ્રોલમાં રાખવાની તો થઈ જાય. હે ને? પણ મારે પ્રજાનું કલ્યાણ કરવું હોય તો 1000 માણસોથી ન થાય. એના માટે ઘણા બધા માણસો છે. તો ધીરે ધીરે ગવર્મેન્ટ મોટી થવા મળી. મોટી ગવર્મેન્ટ હોય મતલબ ઘણા બધા ડિપાર્ટમેન્ટ, ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ, ઘણી બધી સોસાયટી. આના કારણે શું થાય? એટલો વહીવટ કોમ્પ્લિકેટેડ થાય કે પ્રજાની અમુક ઈચ્છાઓ ક્યારે પૂરી ન થાય. તો બિગ ગવર્મેન્ટ આને કહેવાય. અને એના કારણે સરકારે એનજીઓ બનાવવી પડે. સરકાર શું કરે? કઈ વાંધો નહીં, હું તને પૈસા આપી દે, પૈસાનું ટેન્શન નહીં રહેતો, તું છે ને તારી જાતે છે ને બધું જે છે કામ જે છે કરી આપે. પડી ને પૈસા સરકારના તારી. સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે? આપણા ટેક્સના રૂપિયા આવે છે. તો સૌથી મોટો સવાલ એ પેદા થયો કે શું એનજીઓ જે છે એને રાજ્યની વ્યાખ્યામાં મારે અહીંયા ક્યાંક લખવું હોય હું લખી શકું કે ન લખી શકું? કારણ કે એ જ એનજીઓ છે કે જે અલ્ટિમેટલી સિટીઝન ઉપર જે છે કંઈક ને કંઈક એક્શન લઈ રહી છે.
હું એમ કહું કે એક એનજીઓ સરકારે ખોલી, સમજો ધ્યાનથી, આ એનજીઓ એવી છે કે જે નાની નાની છોકરીઓ જે બિહારની અંદર હોય માની લો, અને આ નાની નાની છોકરીઓ જે છે એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયા હોય, મતલબ જે અનાથ થઈ ગયા, આવી છોકરીઓ જે છે એના માટેનું એક સરસ મજાનું એક કહેવાય ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવે છે. અને હવે આ જ એનજીઓ આ જ નાની નાની દીકરીઓ જે છે જેનું સાચવવાનું કામ છે, એના બદલે દીકરીઓ જે છે ને હ્યુમન ટ્રાફિકિંગમાં નાખે અથવા તો એની પર રેપ કરાવડાવે, આવો બધો વહીવટ થાય. બિહારમાં આવું થયું છે, જોજો. સરકાર દ્વારા ચાલતી એનજીઓ હોય અને ઈ જે છે નાગરિકોના ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન કરે તો શું ચાલે કે ન ચાલે? ખેલ આખો આવો છે. તો એનજીઓ જે છે એને રાજ્યની વ્યાખ્યામાં ગણવાની કે એને પ્રાઇવેટ સંસ્થા ગણી લેવાની, શું કરવાનું? આ એક મોટો ક્વેશ્ચન હતો અને આમાં આપણે ઘણી બધી લાંબી ચર્ચા કરવાની છે. સમજો તો સમાજને સુધારવા માટે એનજીઓ નું બહુ મોટું યોગદાન છે. 2010 ની અંદર લિથુઆનિયા, એક પેલો બાલ્ટિક દેશ છે ને, એની અંદર એનજીઓ એક ફોરમ ભરાણી, ત્યારે નિર્ણય લેવાનો હતો કે 27 ફેબ્રુઆરીના દિવસે આપણે વર્લ્ડ એનજીઓ ડે ઉજવશું. એનજીઓ તાજેતરમાં ભારતની અંદર ગૃહ મંત્રાલય અંતર્ગત જે છે કામ કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, તમારે હોમ મિનિસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે જો તમારે એનજીઓ ખોલાવવી હોય તો. શું એનજીઓ અનુચ્છેદ 12 અંતર્ગત રાજ્યની વ્યાખ્યામાં આવે કે નહીં, એની હમણાં લાંબી ડિસ્કશન ચાલુ કરીએ. એ પહેલા સમજી લો કે સ્વતંત્રતા પછી ભારતને પોલીસ રાજ્ય નહોતું બનાવવાનું, કલ્યાણકારી રાજ્ય બનાવવાનું, પણ સરકાર બધે પહોંચી ન વળે એટલે સરકારે ખેલ પાથરો, જે અંગ્રેજોના સમયનો એક કાનૂન હતો એને કન્ટિન્યુ રાખ્યો. નામ છે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860. આની હેઠળ તમારે કંઈ પણ સારા સેવાભાવી કામ કરવા છે તો સોસાયટી બનાવો અથવા ટ્રસ્ટ બનાવો, અથવા આને એનજીઓ કહેવાય. એનજીઓ ને સોસાયટી અથવા તો ટ્રસ્ટના નામે રજીસ્ટર્ડ કરેલું હોય છે. આ કાનૂન અંતર્ગત તમારે હોમ મિનિસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, ફરજિયાત છે. હવે અહીંયા જે છે સરકારને ખબર પડી ગઈ. સરકાર કે હું ન કરું તો હાલે, હું શું કરું? આ બધી એનજીઓ ના માધ્યમથી જે છે સરકાર પોતાનું કામ કરાવી નાખે. સરકારને મોટો બેનિફિટ થાય કે લોકોને પગાર ઉપર રાખવાનો પડે. હવે એક વખત સરકારમાં કોઈ માણસને ઘુસાડ્યો તો એને આજીવન પગાર આપવાનો. અહીંયા એનજીઓમાં શું છે, એક ફંડ જ આપવાનું રહે, બીજું કઈ મગજમાં લોડ નહીં લેવાનું. એ બધા એનજીઓ વાળા એની રીતના કર્યા કરે. એનું પૈસાનું ટેન્શન છે સરકારે પૂરું કરી દીધું. હવે કામ કર્યા કરો, બરાબર ને? તો સરકારે પોતાના કામ જાળવા માટે બી ક્યારેક ક્યારેક એનજીઓ ખોલવાનું શું કર્યું હતું. ચાલો હવે અહીંયા આપણે સંઘર્ષની શરૂઆત સમજીએ. મૂળભૂત અધિકાર આર્ટિકલ 12 માં લખાયેલ રાજ્યની વિરોધમાં રક્ષણ આપે છે, વિરુદ્ધમાં રક્ષણ આપે છે, બરાબર ને? તો સરકાર જે છે રાજ્યની વ્યાખ્યામાં આવે છે, પણ એનજીઓ જે છે રાજ્યની વ્યાખ્યામાં હતું નહીં, પહેલા નહોતું. તો સરકાર જે છે એના દ્વારા પોતાના કામ કરાવવા માટે એનજીઓ બનાવી અને એની આડમાં ક્યારેક સરકાર શું કરતી, ફંડામેન્ટલ રાઇટનું પણ શું કરતી, વાયોલેશન પણ કરતી. નુકસાન આપણે જોશું, આવવાના ચેપ્ટર આખો કેસ છે, આપણે એમાં સમજશું. તો સરકાર દ્વારા ફંડ મળી જાય એટલે એનજીઓ જે છે એનીમાંથી સરકારે અમુક કર્મચારીઓ જે છે એને કાઢી મૂક્યા. હવે આ શું છે સમજવું. હવે હું તમને સમજાવું આખો ખેલ શું છે. અહીંયા વાત એવી છે, વાત આપણે સમજીએ. એક કેસ 1975 માં બન્યો, તો તમને સમજાશે. સભાજીત તિવારી વિરુદ્ધ ભારત સંઘ. સમજો ધ્યાનથી. આપણા ભારતની અંદર એક સંસ્થા હતી, એનું નામ છે CSIR, કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નામની એક શું હતી ભારતની અંદર સંસ્થા. સમજો, આ સંસ્થાને 1860 વાળા સોસાયટીઝ એક્ટ અંતર્ગત જે છે રજીસ્ટર્ડ કરવામાં આવી હતી. સોસાયટીઝ એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ કરવા મતલબ આ લાગે છે તમને સરકારી સંસ્થા, પણ સરકારી છે નહીં. ઇટ ઇઝ લાઈક એક ટાઈપ ઓફ સોસાયટી. આ હું એક પ્રકારની સોસાયટી છે. ધ્યાનથી સમજો. આ CSIR ની અંદર ઘણા બધા લોકો કામ કરતા હોય ને. હવે સરકાર શું કરશે, સરકાર જે છે એ આ CSIR ને ફંડ આપ્યા કરે. શું આપ્યા કરે? ફંડ આપે. એના માટે ફંડ આપે કે સાયન્ટિફિક અને ઉદ્યોગના ક્ષેત્રમાં તમારે સંશોધન જે છે એ કર્યા કરવા. હવે આમાં છે ને એક વ્યક્તિ હતા, એનું નામ હતું સભાજીત તિવારી, જે આ આપણા CSIR ની અંદર સ્ટેનોગ્રાફરનું એટલે પેલું ટાઈપિંગ ફાઇપિંગનું કામ જે છે કરતા હતા. હવે એમને છે ને એક વખત ખબર પડી કે બે પ્રકારના સ્ટેનોગ્રાફર હોય. એક તો પેલા સરકારની પ્રોપર સરકારી સંસ્થાઓમાં કામ કરતો જે સ્ટેનોગ્રાફર હોય, જે પ્રોપર સરકારની એક્ઝામ પાસ કરી
અને સ્ટેનોગ્રાફર બન્યો છે. અને એક સ્ટેનોગ્રાફર CSIR ની અંદર હતો. આમાં CSIR ની અંદર કામ કરતો જે સ્ટેનોગ્રાફર હોય એ CSIR દ્વારા અપોઇન્ટ કરવામાં આવ્યો હોય. એ તો પ્રાઇવેટ સંસ્થા છે, કહેવાય સરકારની ફંડ પ્રાપ્ત કરે છે, પણ એક પ્રકારની ખાનગી સંસ્થા છે. હવે આ સભાજીત તિવારીને તો એવું લાગતું હતું કે હું તો સરકારીમાં છું, પણ એ ખરેખર સરકારીમાં નહોતો. એ તો NGOમાં કામ કરી રહ્યો હતો, એક પ્રકારની સોસાયટીમાં કામ કરી રહ્યો હતો. એટલે સભાજીત તિવારીને એમ થયું કે સાલું મારી સેલરી જે છે, માની લો અત્યારે સમજવા માટે સમજાવું છું કે મારી સેલરી જે છે 50 રૂપિયા છે અને સરકારી સ્ટેનોગ્રાફર હોય તો એની 100 રૂપિયા છે. જો એના મગજમાં તો શું છે કે હું જેમાં કામ કરું છું એ બી સરકારી છે ને ઓલરેડી સરકારી હોય તો સરકારી છે, બંનેમાં 100 રૂપિયા જોવા જોઈએ. 50 રૂપિયા હું કરવા રાખ્યું. એટલે આ ભાઈ જે છે એને એવું લાગ્યું કે હાલો સુપ્રીમ કોર્ટમાં શું કરીએ, કેસ કરીએ કે બે વ્યક્તિ સરકારમાં જ હોય તો બંનેની સેલરી હરખી હોવી જોઈએ. જોકે હજી એને ભાન નથી. એને કીધું કે આર્ટિકલ 14 નું શું થયું છે, વાયોલેશન. મારા ફંડામેન્ટલ રાઇટ જોખમમાં મુકાઈ ગયા. અને તમને ખબર છે આર્ટિકલ 32 માં લખ્યું મુજબ તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. સુપ્રીમ કોર્ટે તારણ કાઢ્યું. સમજો, સભાજીત તિવારી કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે જે CSIR છે ને બટા, એ એક ટ્રસ્ટ છે, એ રજિસ્ટર્ડ સંસ્થા છે, ટ્રસ્ટ છે, સરકારી નથી. અને સરકારી નથી એટલે આર્ટિકલ 12 માં ન આવે. આર્ટિકલ 12 માં ન આવે એટલે તને ફંડામેન્ટલ રાઇટનું રક્ષણ નહીં મળે. તો તારે આને ખાનગી સમજીને ખાનગી વાળા ભાઈ જેટલો પગાર આપી લઈ લેવાનો હોય. ભાઈ તમે તું ચાચા ન કરવાની કે સરકારના નિયમ પ્રમાણે મને પગાર મળે. એટલે કારણ કે સરકારનું કૃત્ય નથી ને, સરકાર ક્યાં છે, આ NGO છે, ટ્રસ્ટ છે. ત્યાં સભાજીત તિવારીને ખબર પડી, લે આવું હોય. સોસાયટીઝ એક્ટમાં રજિસ્ટર્ડ સંસ્થા CSIR જે લાગે છે સરકારી, કારણ કે સરકારનો જ બધો રૂપિયો જે CSIR માં જાય છે ફંડ તરીકે આપતી તું સરકાર અત્યારે, પણ એ સરકારી નથી. તઈ તો સભાજીત તિવારીના પગ નીચે જમીન ખસકી. એને એમ હું તો સરકારી સંસ્થામાં કામ કરું, તું તંબુરામાં જ સરકારી સંસ્થામાં જ કામ કરીશ, તો એક સોસાયટીમાં કામ કરીશ. પણ સભાજીત તિવારી જે છે, સુપ્રીમ કોર્ટે આવું ડિસિઝન આપ્યું તો ત્યારે NGO ને આર્ટિકલ 12 ની ડેફિનેશનમાંથી બહાર મૂકી દીધું. કોઈ પણ NGO આર્ટિકલ 12 માં નહીં આવે. પણ વાત તો ખોટી હતી. સરકારનો રૂપિયો એમાં જાય છે, સરકાર દ્વારા સંચાલિત છે NGO. આગળ જઈને 1979 અને 1981 માં બે કેસ બન્યા. RD શેટ્ટી વર્સિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી અને બીજો છે અજય હાંસિયા વર્સિસ ખાલિદ મુજીબ. અને અહીંયા આપણી સુપ્રીમ કોર્ટ જે છે એને બંને કેસને કમ્બાઈન કરીને એક આખો ચુકાદો. સરકાર જે છે આ સોસાયટી અને ટ્રસ્ટો બનાવીને એની આડમાં જે છે છુપાઈ જાય, એના પલ્લુમાં ઘરી જાય અને બધા કાંડ ન કરી શકે. અહીંયા એ સમયે આપણા ખૂબ મહાન જજ PN ભગવતી, એને અચ્છા મને આન્સર આપો, PN ભગવતીએ આપણા જ્યુડિશરીની દુનિયામાં એક નવો કોન્સેપ્ટ આપ્યો હતો. આ કોન્સેપ્ટ ઇઝ વેરી ફેમસ, જે આજે બી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. PN ભગવતીનો આ કોન્સેપ્ટનું નામ શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. ચલો હવે અહીંયા આવીએ. જજ PN ભગવતીએ શું કીધું? એને 6 પોઈન્ટની એક ટેસ્ટ આપ્યો. તમે ટેસ્ટ કરો એટલે તમને ખબર પડે કે આ ટ્રસ્ટ અથવા તો NGO જે છે એ આર્ટિકલ 12 અંતર્ગત આવે કે ન આવે. એવી એક આખી એક પદ્ધતિ આપી દીધી આપણને PN ભગવતી. બરાબર, તો એમાં શું કીધું કે પહેલા તમે ચેક કરો કે જે NGO જે છે એમાં સરકાર જે છે NGO ની અંદર શું સંપૂર્ણ હિસ્સો ધરાવે છે? 100% ગવર્મેન્ટ દ્વારા જ આખી સંસ્થા ચાલે છે? શું NGO ના બધા ખર્ચ જે છે સરકારના ભંડોળમાંથી પૂરા કરવામાં આવી રહ્યા છે? શું NGO જે છે એ સરકાર દ્વારા મળેલ એકાધિકારનો ફાયદો ઉઠાવી રહ્યું છે? કારણ કે અમુક જગ્યા પર સરકારે ઘોષિત કર્યું કે આ જગ્યામાં લોકોને સસ્તું અનાજ જે છે આ NGO જ પ્રોવાઈડ કરશે, બીજા કોઈ નહીં આવી શકે. એકાધિકાર થઈ ગયો ભાઈ, એકાધિકાર છે. શું સરકારનું NGOમાં ઊંડું અને વ્યાપક પ્રમાણે ઊંડે સુધી નિયંત્રણ છે? અને શું આ એવું NGO સરકારે બનાવ્યું છે કે જે જાહેર જનતા માટે ખૂબ મહત્વનું છે? આવા અલગ અલગ પ્રશ્નો જે છે એને ચેક કરો. મહત્વના મેં ટોટલ 6 પ્રશ્નો હતા અને આ પ્રશ્નોના આન્સર ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પર્ટિક્યુલર NGO જે છે એને આર્ટિકલ 12 માં એડ કરવી કે ન કરવી. બસ આટલો ચુકાદો આપ્યો. હવે આ ચુકાદાથી પ્રોબ્લેમ એ સર્જાણો, પહેલો પ્રોબ્લેમ તો એ સર્જાણો કે અહીંયા PN ભગવતી સાહેબ એકદમ ક્લિયર કટ કહીને નથી ગયા કે NGO આર્ટિકલ 12 માં આવશે કે નહીં આવે. એક પ્રકારનું એમ્બિગ્યુઅસ વાતાવરણ છોડીને ગયા. એને કીધું હું તમને કેસ આપો, તમે આગળ જઈને છોડી દો તમારી પાસે લે. તો અહીંયા પ્રોબ્લેમ એ થયો કે PN ભગવતીનો ચુકાદો જે છે એ સભાજીત તિવારી વાળો જે જૂનો ચુકાદો હતો એના આખે ઓવરટર્ન નહોતો કરતો. બરાબર ને? થોડું ઘણું એના અગેન્સ્ટમાં હતો. હવે આગળ જઈને 2002 ની અંદર એક કેસ બન્યો પ્રદીપ કુમાર બિશ્વાસ વિરુદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી. આ કેસની અંદર 7 જજોની બેન્ચે ચુકાદો આપ્યો અને કન્ફ્યુઝન ટોટલી શું કર્યું? દૂર કર્યું. એને જૂનો સભાજીત તિવારી વાળો ચુકાદો આખો નાખો શું કરી નાખ્યો? પલટાવી નાખ્યો. અને શું કીધું કે જો આટલું હોય તો કોઈ પણ NGO જે છે આર્ટિકલ 12 ની અંતર્ગત આવી જશે.
ચેક નથી કરવા જવાનું, એ આવી જ જશે, ઓટોમેટિક સમજી લેવાનું છે. પહેલું, શું એનજીઓ ની અંદર સરકાર એક પણ રૂપિયો નાખે છે? સરકારની કોઈ ફંડ આવે છે, સરકારની કોઈ ગ્રાન્ટ આવે છે? સમજી લેજો, જો સરકાર એમાં રૂપિયા નાખે છે તો એ આખી નાખી સંસ્થા જે છે એ આર્ટિકલ 12 ની વ્યાખ્યાની અંતર્ગત જ તમારે લઈ લેવાની છે. શું સરકારનું એનજીઓ ની તમામ પોસ્ટમાં કોણ વ્યક્તિ નિયુક્ત થશે, કોઈ વ્યક્તિ કેવું કાર્ય કરશે, બધા ઉપર સરકારનું નિયંત્રણ છે. તો બી એનજીઓ કેવી થશે? સરકારી થશે. અને એનજીઓ ના બધા કાર્ય ઉપર જો સરકારનું નિયંત્રણ હોય તો તમે ચેક કરી લેજો કે આ એનજીઓ જે છે, આ એનજીઓ એ પણ તમારે બધી એનજીઓ નથી લેવાની, એ પર્ટિક્યુલર એનજીઓ જે છે એ આર્ટિકલ 12 પ્રમાણે ગણા લેવા. તો દેશમાં તો લાખો એનજીઓ કામ કરે છે, પણ એમાંથી એવી એનજીઓ કે જે આ 3 લાઈનની અંદર ખરી આવે છે એ બધી આર્ટિકલ 12 ની અંદર આવી જશે. તો અહીંયા ક્લિયર થઈ ગયું, મગજ જે છે એકદમ શાંત થઈ ગયું. ઓકે, ટૂંકમાં એનજીઓ આર્ટિકલ 12 ની અંતર્ગત તો આવશે. અને કઈ રીતના આવશે? કન્ડિશનલી આવશે. જો સરકારનું ફંડ હોય, સરકારનું ફંડ એકદમ પ્રાઇવેટ સંસ્થા કરી તો પછી એનજીઓ જે છે અને એનો કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં ફંડામેન્ટલ રાઇટ વાયોલેશન નામે નહીં જઈ શકે. હા, તો મૂળભૂત અધિકાર વિરુદ્ધ જે છે એનજીઓ, આ બધી સરકારી એક પ્રકારની એનજીઓને રક્ષણ મળશે. તો અહીંયા 27 ફેબ્રુઆરી જે છે વર્લ્ડ એનજીઓ ડે તરીકે ઉજવાય છે. એકદમ ક્લિયર થી આગળ વધીએ. કયા ભારતીય રાજ્ય દ્વારા અરિયુર શોલા રિઝર્વ ફોરેસ્ટ ખાતે પોતાનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક જે છે સ્થાપિત કરવામાં આવ્યો? ભાઈ, અત્યારે દુનિયાભરમાં એક પ્રોબ્લેમ છે પ્રકાશનું પ્રદૂષણ. આકાશ તમને કુદરતી રીતના અંધકાર જોવા મળતો જ નથી. એટલા માટે અવકાશી આજે ગેલેક્સીમાં અવલોકન સ્પષ્ટ રીતના થઈ શકે અને આજે કૃત્રિમ પ્રકાશ જે છે એનું પ્રદૂષણ ઓછું કરી શકીએ એના માટે અહીંયા તમિલનાડુ જે છે એની કોલી હિલ્સની અંદર એક આખો ફોરેસ્ટ રિઝર્વ નામ છે અરિયુર શોલા ફોરેસ્ટ રિઝર્વ. આની અંદર એને નક્કી કર્યું કે આસપાસ બધા લોકોએ લાઇટ જે છે પર્ટિક્યુલર ટાઈમમાં બંધ રાખવાની, જેથી પ્રકાશનું પ્રદૂષણ જે છે ન થાય. પ્રકાશનું પ્રદૂષણ કેટલું ખતરનાક છે તો પહેલું તો આપણે આવે છે ને ઉપર તમને તારા દેખાતા લગભગ બંધ થઈ ગયા છે, એટલી બધી લાઇટો હોય. બીજું, વન્ય જીવન અને ઇકોસિસ્ટમ કબૂતરને ખબર જ ન પડે કારણ કે એટલી લાઇટો એને એમ લાગે દિવસ ઇકોસિસ્ટમમાં ચેલેન્જ પહોંચે. અને તમે જોજો ગામડાની અંદર તમે રહેતા ને તો ફટ દઈને ઊંઘ આવી જાય કારણ કે બધી લાઇટો ઓફ થઈ ગઈ. પણ શહેરમાં રાત્રે 12 વાગે એમ થાય તો માનવ ઊંઘ જે છે એના ચક્રમાં પણ શું પડે? વિક્ષેપ પડે. તો તાજેતરમાં તમિલનાડુએ અરિયુર શોલા રિઝર્વ ફોરેસ્ટ ખાતે પોતાનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક જે છે શું કહે છે તો તંબુ બંબુ લઈને આવવાનું, સરસ મજાનું આકાશની. કયા દેશની ડીએફસીસી બેંક જે છે એને ગિફ્ટ સિટી ખાતે એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઉપર, જે ગિફ્ટ સિટીનો સ્ટોક એક્સચેન્જ છે એની પર પ્રથમ બ્લુ બોન્ડ જાહેર કર્યું? ભાઈ, બ્લુ બોન્ડ કોને કહેવાય? સાદી ભાષામાં બોન્ડ કોને કહેવાય? કોઈ સરકાર છે, માની લો એ નામની સરકાર છે, એને પૈસાની જરૂર છે તો એ શું કરશે? બોન્ડ પેપર રિલીઝ કરશે. બરાબર, એને 100 રૂપિયાની જરૂર છે તો 10 રૂપિયાના 10 આવા પેપર જે છે એ પ્રિન્ટ કરાવશે. દરેકમાં લખ્યું છે એક પેપરનો ભાવ જે છે 10 રૂપિયા છે. જેને જોતું હોય અહીં આવી જાય. ચાલો, તમે હાવ નવરા બેઠા, તમારા પાસે 10 રૂપિયા ખીચામાં પડ્યા છે, તમે ક્યાં જાઓ? સરકાર, એ સરકાર મને તો 10 રૂપિયા કે એક પેપર દે. પેપર દીધું ને તમે, સરકારને કેટલા રૂપિયા આપ્યા? 10 રૂપિયા આપ્યા. હવે પેપર તમારી પાસે આવ્યા, પેપર તમારે શું કરવાનું? પેપર હાથવી મૂકો. હવે એક મેચ્યુરિટીની ડેટ હોય કે ચાલો 5 વર્ષ પછી, 5 વર્ષ પછી તમે જ્યારે પેપર લઈને પાછા સરકાર પાસે જશો તો 10 રૂપિયા તો સરકાર પાછા તમને મૂળગા આપી જ દેશે, સાથે સાથે અમુક ટકા વ્યાજ પણ આપશે. એટલે 5 રૂપિયા એક્સ્ટ્રા વ્યાજ પણ નથી તો તમને 15 રૂપિયા મળી જાય. આ રીતના તમને શું થયો? ફાયદો. એટલે બોન્ડ એક પ્રકાર, બોન્ડ માટે બે શબ્દ યુઝ કરવામાં આવે. દ્રષ્ટિકોણથી સમજો, બોન્ડ એક રોકાણનું સાધન છે. આ કે ના, તમારી પાસે પૈસા મેચ્યુરિટી ડેટ આવશે તમે બોન્ડને એનકેશ કરાવવા જાવ એટલે તમને પૈસા. બીજું, બોન્ડ જે છે દેવાનું પણ સાધન. તમે વિચારો ને, અહીંયા સરકાર જે છે કાગળ એટલા માટે આપે છે કે સરકારે એક પ્રકારનું દેવું લેવું છે. લેવું છે દેવું, ઉધાર, માત્ર ઉધાર કરવું સરકાર, કારણ કે પૈસા એની પાસે છે નહીં એટલે ગામમાંથી પૈસા ઉઠાવવા માટે એવું છે. આને કહેવાય બોન્ડ. હવે બોન્ડના ઘણા બધા પ્રકાર હોય, બ્લુ બોન્ડ હોય, ગ્રીન બોન્ડ હોય, એમાં મસાલા બોન્ડ, એમ ઘણા બધા પ્રકાર છે. હવે એની વાત કરું તો બ્લુ બોન્ડ કોને કહેવાય? તો સરકાર એટલા એ પર્પઝ માટે રૂપિયા લોકો પાસેથી ઉઠાવશે કે જે રૂપિયા સરકાર પાસે, માની લો કે 1000 કરોડ રૂપિયા સરકારે ઉઠાવ્યા બોન્ડ મારફત, જે રૂપિયા આવશે સરકાર એના મદદથી બ્લુ કોનારે કનેક્ટેડ છે? દરિયા સાથે. દરિયા રિલેટેડ જે છે બધા શું કરશે? કાર્ય કરશે. આઈડિયા આવી ગયો ને? તો અહીંયા બ્લુ બોન્ડ છે ને દરિયા સાથે જોડાયેલું હોય. તો તાજેતરમાં શ્રીલંકાની સરકાર દ્વારા દેશનું પ્રથમ, એના દેશનું પ્રથમ, આમ તો બ્લુ બોન્ડ સૌથી પહેલા કોણે રિલીઝ કર્યો તો? સસેલ્સે રિલીઝ કર્યા હતા, પણ એના દેશનો પ્રથમ બ્લુ બોન્ડ છે. હવે આપણા માટે કેમ ન્યૂઝમાં આવ્યું? કારણ કે આ બે જગ્યા ઉપર આ બોન્ડ લિસ્ટ થયો છે. એક તો એના દેશમાં કોલંબો સ્ટોક એક્સચેન્જમાં, અને બીજું આપણા ગિફ્ટ સિટી, જેને આપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી કહીએ છીએ, તો એની અંદર જે એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ ચાલે છે
એની અંદર પણ આ બોન્ડ શું થયો, લિસ્ટ થયો. તો ગિફ્ટ સિટીની અંદર જે પણ ઇન્વેસ્ટરો છે, દે કેન ઇન્વેસ્ટ ધેર મની ઇનટુ ધ બ્લુ બોન્ડ. ઓકે, તો અહીંયા જે છે શ્રીલંકાની એક DFCC બેંકે આખો બોન્ડ જે છે શું કર્યો છે, જારી કર્યો છે. હવે જેટલા લોકો આની અંદર રોકશે, હવે આમાં વસ્તુ એ છે કે 3 બિલિયન રૂપિયા જે છે શ્રીલંકન રૂપીસ, 3 અબજ રૂપિયા જે છે શ્રીલંકન ગવર્મેન્ટને જોતા છે. 3 અબજ રૂપિયા જે બોન્ડ લેશે એ પ્રમાણે રૂપિયાની પાસે આવવા મળશે. પણ હવે આ 3 અબજ માની લો કે બધા લોકો લઈ લીધા, તો 3 અબજ રૂપિયા જે છે શ્રીલંકા ક્યાં વાપરશે? સામુદ્રિક પ્રોજેક્ટ માટે, દરિયા કિનારામાં, માછલી સંશોધનમાં અને પરિવહનની અંદર, કોસ્ટલ ઇમ્પ્રુવમેન્ટમાં, આ બધી જગ્યા પર જે છે વાપરશે. અને વિશ્વનો પ્રથમ બ્લુ બોન્ડ જે છે 2018માં કોણે ઇસ્યુ કર્યો હતો? સેશેલ્સે ઇસ્યુ કર્યો હતો. હવે મુખ્ય મુદ્દા બી જોઈ લો, બોન્ડ્સ કોને કહેવાય? ભંડોળ, પૈસા જોતા હે તો એના માટે દેવું, માથે દેવું કરવાનું એક સાધન. સરકારો બોન્ડ બહાર પાડે જનરલી, આમ તો પ્રાઇવેટ કંપની પણ બોન્ડ બહાર પાડી શકે, અને કમર્શિયલ બોન્ડ કહેવાય. હવે ગ્રીન બોન્ડ હોય તો સીધી વસ્તુ, જે રૂપિયો તમારી પાસે આવશે એ પ્રોજેક્ટનો તમે ક્યાં ઉપયોગ કરશો? પર્યાવરણના પ્રોજેક્ટ પૂરા કરવામાં, ઝાડવા બાળવા ઉગાડવામાં, જે કરવું એ. બ્લુ બોન્ડમાં જે રૂપિયા સરકારને મળે તે દરિયા પાછળ વાપરે, સમુદ્રના સંરક્ષણ પાછળ વાપરે. મસાલા બોન્ડ જે છે આખો ખેલ શું છે સમજજો. મસાલા બોન્ડ એટલે એવું થાય કે આપણે જેમ ભારતની અંદર નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એ ભારતના સ્ટોક એક્સચેન્જ કહેવાય. એ રીતના વિદેશના પણ સ્ટોક એક્સચેન્જ, ફોર એક્ઝામ્પલ સિંગાપુર સ્ટોક એક્સચેન્જ છે, લંડન સ્ટોક એક્સચેન્જ છે. હવે તમે સમજો, ભારતની કોઈ કંપની, ભારતની કોઈ નગરપાલિકા જેને રૂપિયાની જરૂર, જેને બેઝિકલી પૈસો જોઈએ, એ શું કરશે? ભારતમાં નહીં, ભારતની બહાર જશે, સિંગાપુર, લંડન સ્ટોક એક્સચેન્જ, ત્યાં જઈને પોતાના મસાલા બોન્ડ જે શું કરશે? ઇસ્યુ કરશે. હવે કારણ કે મસાલો જે છે એ ભારત સાથે જોડાયેલી વસ્તુ, ભારતમાં મસાલાની ખોજ માટે તો આવ્યા હતા, તો ભારતને અત્યારે અહીંયા પ્રમોટ કરવાની વાત છે. સમજો, આ બોન્ડ જે છે લંડન સ્ટોક એક્સચેન્જમાં જ્યારે બોન્ડ જે છે ઇસ્યુ થાય, તો હવે લંડનની અંદર જે પણ રોકાણકારો હોય એ જોવે કે અચ્છા કયો બોન્ડ આવ્યો છે, આ બોન્ડ આવ્યો, કેટલો ભાવ છે, તો એની અંદર જે ભાવ લખ્યો હોય ને રૂપિયામાં લખ્યો, યાદ રાખજો, 100 રૂપિયા, ડોલરમાં ન લખ્યો હોય. તો હવે લંડનમાં જે પણ રોકાણકાર છે એને શું કરવું પડશે? લંડનના રોકાણકારે પહેલા લંડનની ફાઇનાન્શિયલ એક્સચેન્જ એને મતલબ કે કરન્સી એક્સચેન્જ વાળા પાસે જવું પડશે, અને પહેલા એ જે છે પાઉન્ડ આપશે, તો બદલામાં એને 100 રૂપિયા મળશે. અને આ 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ અલ્ટિમેટલી અહીંયા કરશે, તો એને બોન્ડનું પેપર મળી જશે. પછી મેચ્યોરિટી ડેટ ઉપર આવે, વળી પાછું એને વ્યાજ સહિત રૂપિયા જે છે સરકાર આપી દેતી હોય. આને કહેવાય મસાલા બોન્ડ. મસાલા બોન્ડમાં નિયમ યાદ રાખજો, આપણા ઘરનો કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ ન કરી શકે. મસાલા સમજીને ઘરનો નહીં ઠોક નાખતા, પહેલું. બીજું, ઘરની સ્ટોક એક્સચેન્જમાં ક્યારેય લિસ્ટેડ ન થાય. પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય કે NSE હોય કે પછી NSE 9 હોય, બરાબર, આ કોઈ પણ હોય, આ ગિફ્ટ સિટી વાળો જે NSE છે ને, એક પણ જગ્યા પર, કારણ કે આ ઘરના સ્ટોક એક્સચેન્જ થયા, તો ઘરે નહીં ઇસ્યુ કરવાનું, બહાર કરવાનું, બરાબર. તો મસાલા બોન્ડ જે છે એ બહાર ઇસ્યુ થશે, ભારતની અંદર નહીં થાય. અને આનો મેઇન પર્પઝ એ છે કે તમે બહારના લોકો પાસેથી ઇન્ડિયન કરન્સી જે છે માંગી રહ્યા છો, તો બહારના લોકોમાં ઇન્ડિયન કરન્સીનો દબદબો ઉભો કરવો, એ બી ફાયદો છે. બીજો, તમને ડાયરેક્ટલી જે છે રૂપીઝની અંદર ભંડોળ પ્રાપ્ત થશે. આ બધા એના શું છે ફાયદા. બીજું છે સોવેરિયન ગોલ્ડ બોન્ડ. આની અંદર સરકાર શું કરે કે ભાઈ માની લો કે 1 કિલોગ્રામ ગોલ્ડનો જે ભાવ છે, એ ભાવ છે એટલા જ. હવે 1 કિલોગ્રામ ગોલ્ડ તો એક ફિઝિકલ વસ્તુ છે ને. હવે ગોલ્ડ કેવી વસ્તુ છે? જમીનમાંથી નીકળે. હવે તો બહુ લિમિટેડ એનો સપ્લાય હોય, તો સરકાર શું કરે? આટલી જ વેલ્યુનું બોન્ડ પેપર ઇસ્યુ કરે ને એમ કહી દે કે આ બોન્ડ જે છે, આ પેપરનો ભાવ અમે અહીંયા આની ફેસ વેલ્યુ પર લખશું નહીં કે આ કેટલાનું પેપર છે, અહીંયા આનું વજન લખશું કે આ 1 કિલોગ્રામ ગોલ્ડ માટે છે, આનું વજન 1 કિલો. આને સમજી લો, પેપર હાથમાં લઈને તમારે એમ જ સમજવાનું કે 1 કિલોગ્રામ સોનું તમે હાથમાં લીધું છે. પછી આ તમારે તમારી પાસે રાખવાનું. હવે જ્યારે 5 વર્ષ પૂરા થાય પછી ગોલ્ડનો જે ભાવ હશે એ ભાવના હિસાબે તમારા પેપર અમારી પાસે લઈને આવવાનું. એ પ્રમાણે અમે તમને રૂપિયા જે છે એનકેશ કરાવી દઈશું. બેસ્ટ કહેવાય ને સોવેરિયન ગોલ્ડ બોન્ડ. સોવેરિયન કારણ કે સરકાર બેક કરતી, RBI બેક કરતી, એટલે બહુ સારું કહેવાય. તો સીધી વસ્તુ છે, સોનાનો ભાવ તો કૂદકે ને ભૂસકે વધે જ છે, એ તો ક્યારે ઘટવાનો છે નહીં. એટલે એવું કહેવાય છે કે સોવેરિયન ગોલ્ડ બોન્ડ આવે ત્યારે મતલબ લોકો તૂટી પડે આને ખરીદવા માટે. ખાસ કરીને પ્રાઇમરી ઇન્વેસ્ટર હોય તો તૂટી જ પડે. તો આઈડિયા આવ્યો, આને કહેવાય સોવેરિયન ગોલ્ડ બોન્ડ.
બરાબર. તો આનાથી ફાયદો શું થાય કે લોકોને એક ને પેપર મળી ગયું અને સરકારને પૈસા મળી ગયા, અને સરકાર જે છે એ આગળ જઈને પૈસા ચૂકવી બી દેશે ને લોકોને એમ થાય કે મને ગોલ્ડ જેટલો જ ભાવ મળ્યો. તમારે ખાનામાં જ મૂકી રાખવું હોય સોનું લઈ લઈને, આ બૈરા શું કરે છે કે હું મંગળસૂત્ર પહેરીને રોજ આટા મારે છે, સોનું લઈ લઈને ખાનામાં ઠૂસીને રાખ્યું છે. હવે ખાનામાં તમારે સોનું રાખવાની જગ્યાએ ઓલું પેપર કાગળનો ટુકડો રાખવો, 1 કિલોગ્રામ ગોલ્ડ સમજી લેવાનું છે. એમ જ આનાથી ભૌતિક માંગ જે ઇમ્પોર્ટ જે છે એ સુધી ઓછું થઈ જાય. તો તાજેતરમાં શ્રીલંકાએ બ્લુ બોન્ડ શું કર્યો છે, ઇસ્યુ. ચલો, આ તો રિપીટ ક્વેશ્ચન છે. વિશ્વ વન્ય જીવન દિવસ ક્યારે ઉજવાય છે? આપણે જોઈ ગયા છે. 3 માર્ચના રોજ વિશ્વ વન્ય જીવન દિવસ ઉજવાય છે. એક સંસ્થા છે સાઇટ્સ કરીને, 1973માં જે છે એની પર બધા રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા હતા, અને 1973માં કઈ તારીખે? 3 માર્ચે. એટલા માટે વન્ય જીવન દિવસ ઉજવવામાં આવે છે. સાઇટ સંસ્થા કામ શું કરે છે? દુનિયાભરમાં જે ઇલીગલી પ્રાણીઓના અથવા વનસ્પતિના જે અલગ અલગ ઓર્ગન હોય અથવા તો અમુક છોડ હોય જેનું ઇલીગલ ટ્રેડિંગ થતું હોય, તે ટ્રેડને અટકાવે છે. તો કન્વેન્શન ફોર ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય વેપાર ઓન એન્ડેન્જર્ડ સ્પીસીસ, એવી સ્પીસીસ પછી ફોનામાં બી હોઈ શકે, ફ્લોરામાં બી હોઈ શકે કે જે એન્ડેન્જર, જેની પર ખતરો છે, એનું ટ્રેડિંગ કરતા હોય. બરાબર, કાચબા છે, પછી અમુક પ્રકારના છોડ જે હિમાલયમાં મળતા હોય, ક્યાંય ન મળતા હોય, તો આનું ટ્રેડિંગ અટકાવવા માટે આખું સાઇટ્સ નામનું શું છે, કન્વેન્શન. હે ને? અને આની થીમ, આ વખતની થીમ હતી મેડિસિનલ અને એરોમેટિક પ્લાન્ટ. એક તો મેડિસિનલ પ્લાન્ટ કે જેમાં દવાના કામ, એરોમેટિક જે ખુશ્બુ સુગંધ પેદા કરવા વપરાય, તો આવા પ્લાન્ટ જે છે એ ઉગાડો. કન્ઝર્વિંગ હેલ્થ, આનાથી હેલ્થ, પેલું કેમિકલ નો છાંટો ઘરે, રૂમ ફ્રેશનર. અને હેરિટેજ અને લાઇવલીહુડ પણ તમારું શું થશે, સુરક્ષિત થશે, લોકોને આજીવિકા પણ મળશે. વિશ્વ વન્ય જીવન દિવસ જે છે 2026 જૈવ વિવિધતાના રક્ષણ માટે ઉજવવામાં આવે છે. તો વનની અંદર જીવન, જંગલમાં જીવન કેવું હોય એની આ વાત છે. આગળ વધીએ. ભારતનું કયું રાજ્ય એવું છે કે જેને જીઆઈ ટેગ વાળા કાર્બી એંગલોંગ આદુનો પ્રથમ શિપમેન્ટ ક્યાં મળ્યો? લંડનમાં એક્સપોર્ટ કર્યો છે. તો આદુ છે. આદુ જે છે બેઝિકલી કાર્બી એંગલોંગમાં જ પેદા થાય છે, અને આ આદુને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યો છે. હવે કાર્બી એંગલોંગ બધાને ખબર છે ક્યાં છે? આસામની અંદર. તો અહીંયા આન્સર શું આવશે? આસામ. તો તાજેતરમાં આસામની અંદર જીઆઈ ટેગ વાળા કાર્બી એંગલોંગ આદુ જે છે એનું પહેલું શિપમેન્ટ લંડન રવાના થઈ ગયું છે. આદુને જે છે 2015માં શું મળ્યો હતો? જીઆઈ ટેગ મળ્યો હતો. જીઆઈ ટેગ જે છે, હા, કોઈ ચોક્કસ જગ્યામાં કોઈ પ્રોડક્ટ ઉગતી હોય અને એ જ જગ્યાના અનન્ય ગુણો ધરાવતી એ પ્રોડક્ટને શું આપવામાં આવે છે? જીઆઈ ટેગ આપવામાં આવે છે. 1999નું, 1999 ની અંદર થયેલું WTO ના ટ્રિપ્સ એગ્રીમેન્ટ હેઠળ, હે ને? કયો કરાર છે? ટ્રિપ્સ કરાર. આગળ બધું ભણાવી ગયો છે. ટ્રિપ્સ કરાર હેઠળ બેઝિકલી અલગ અલગ પ્રોડક્ટને આપવામાં આવે છે જીઆઈ ટેગ. અને આ બધું જે કર્યું હમણાં, લંડન સામાન મોકલો, આદુ જે છે લંડન ગયું છે. હવે આદુ ખાય લંડન વાળા, હે ને? માથું તો ખાય જ છે, આદુ ખાય. તો હવે આ લંડન જે સામાન, આ બધું આખું સરકારે કામ કર્યું, એ કઈ યોજના હેઠળ કર્યું? એનું નામ છે મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ. વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઈસ્ટર્ન રિજિયન. આ નામની આખી શું છે? યોજના. ટૂંકમાં કરવાનું શું છે? નોર્થ ઈસ્ટમાંથી, એક મિનિટ, નોર્થ ઈસ્ટમાંથી સામાન જે છે એને એક્સપોર્ટ કરવાનો છે, અને એના માટેની આખી સરકારની શું છે? યોજના. આગળ વધીએ. ભારતમાં રાષ્ટ્રીય સલામતી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? કોઈ પણ જગ્યા પર આપણે કામ કરતા હોય, ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, તો હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે, માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. કોઈ પરમાણુ રિએક્ટર ભઠ્ઠીમાં કામ કરતા હોય તો એ પ્રકારનો સૂટ પહેરવો ખૂબ જરૂરી છે. આ બધું શું છે? આપણી સેફટી માટે છે. સલામતી દિવસ અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીની અંદર સેફટી માટે યુઝ થાય છે. તો 4 માર્ચ આપણા ભારતની અંદર રાષ્ટ્રીય સલામતી દિવસ ઉજવવામાં આવે છે. કયા મંત્રાલય દ્વારા? શ્રમ અને રોજગાર મંત્રાલય, અને એના હેઠળ આખી એક સંસ્થા છે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ. આના દ્વારા આ ઉજવણીનું આયોજન થયું છે. કીધું ઇન્ડસ્ટ્રીમાં સેફટી અવેરનેસ જે છે એને પ્રમોટ કરવી છે, ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે એ કન્ડક્ટ કરવા છે. પછી જે જગ્યા ઉપર ઓક્યુપેશન તમારું કામ હોય, હવે મજૂરિયા બિચારા આટલું ઊંચું બિલ્ડિંગ બિચારા બાંધતા હોય ને એમાં જે પેલું લાકડાની આખી રેક બનાવી હોય, એમાંથી એકાદ લાકડું જો છટક્યું હોય તો બધા જ લોકો નીચે પડીને મરી જાય. રંગ લગાવતા કારીગરો હોય, એની ઓક્યુપેશનલ સેફટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તેની પર રિસર્ચ કરો, જાળી નીચે રાખવી. આ બધા જે છે એના શું છે? ઉદ્દેશ્ય છે. કારણ કે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ એક્સિડન્ટ થતા હોય. હમણાં તો રોબોટિક ઇન્ડસ્ટ્રીની અંદર રોબોટ જે છે ને ભૂલમાં વચ્ચે માણસ જે છે ઉપાડીને એને છૂંદી નાખ્યો, આ બધું થતું હોય. ઇલેક્ટ્રિકલ હઝાર્ડ્સ હોય. હમણાં તો ઉનાળાની સિઝન આવે છે, આખા ગુજરાતની અંદર તમને જે છે વારે વારે ઇલેક્ટ્રિક સર્કિટ શોર્ટ બ્રેક જોવા મળશે. એનાથી ફાયર ઇન્સિડન્ટ બી જોવા મળશે.
કેમિકલ એક્સપોઝર, ભોપાલ દુર્ઘટના કેસ એ આને સાથે જ જોડાયેલો છે. તો 4મી માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 3જી માર્ચ વન્ય જીવન દિવસ, 4મી માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ. યાદ રાખજો. યુનાઇટેડ કિંગડમની અંદર એવો કયો પહેલો દેશ બન્યો છે જેને પાણીના અગ્નિ સંસ્કાર જે છે એને મંજૂરી આપી દીધી છે અને લીગલ કરી દીધું છે? આમ તો અગ્નિ સંસ્કાર શબ્દ નહીં આવે, અંતિમ સંસ્કાર આવશે, કારણ કે અગ્નિ અહીંયા યુઝ થતી જ નથી. એક કેમિકલ યુઝ થાય છે અને એનું એ આલ્કલાઇન હાઇડ્રોલિસિસ નામની એક આખી પ્રક્રિયા છે. તો કયો દેશ બન્યો છે? સ્કોટલેન્ડ. આગળ વધીએ. સ્કોટલેન્ડ જે યુકે ની અંદર છે, પહેલો દેશ એવો બન્યો છે. યુકે ના 3 દેશ છે, યાદ છે ને? યુકે ની અંદર એક તો કયું છે? ઇંગ્લેન્ડ. ખોપચામાં કયું છે? વેલ્સ. અને ઉપર કયું છે? સ્કોટલેન્ડ. અને યુકે ની અંદર એક ઓર દેશ આવે અહીંયા, કયો? નોર્ધન આયર્લેન્ડ. આ બધા દેશ ભેગા થઈને શું બનાવે? યુકે. અચ્છા, આ ટાપુ પર જે 3 દેશ છે એ શું બનાવે? બ્રિટન. અને અહીંયા જે છે સધર્ન આયર્લેન્ડ છે, દક્ષિણ આયર્લેન્ડ. આ બધા કરતા અલગ છે. એ યુકેમાં બી નથી અને બ્રિટનમાં બી નથી. બરાબર? તો અહીંયા યુકે ની અંદર પહેલો દેશ બન્યો છે સ્કોટલેન્ડ. એને આલ્કલાઇન હાઇડ્રોલિસિસ નામની પ્રક્રિયા છે. આ લોકોનું માનવું એવું છે કે એને પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા છે અને કાર્બન ઉત્સર્જન કેવું થાય? ઓછું થાય. તો પરંપરાગત જે રીતના ભારતમાં ને બધી જગ્યા પર અગ્નિ સંસ્કાર થાય, જેમાં શરીરને બાળવામાં આવે, એના બદલે આ લોકો શું કરે? પાણી લે, એમાં બોડી જે છે ડુબાડી દે, અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનું કેમિકલ નાખે, ગરમી અને દબાણ આપે, તો શરીર જે છે પેલું સ્ટેનલેસ ચેમ્બર હોય એની અંદર ધીરે ધીરે ઓગળવા લાગે. ખાલી ને ખાલી હાડકા જે છે બાકી રહે, એનો બી આ લોકો પાવડર બનાવી અને અલ્ટિમેટલી લોકોને આપી દે. તો આ રીતના કુદરતી વિઘટન દ્વારા બેઝિકલી બોડી જે છે એને બાળવામાં આવે છે, અને આ પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા છે. તો એના માટે સ્કોટલેન્ડ દ્વારા, સ્કોટલેન્ડ જો અહીંયા છે, દેખાય? હા, અહીંયા ઇંગ્લેન્ડ છે, આ બાજુ વેલ્સ છે, અને અહીંયા જે છે આખું આખું સ્કોટલેન્ડ છે. સ્કોટલેન્ડ જે છે યુકે નો ભાગ છે. યુકે ની અંદર નોર્ધન આયર્લેન્ડ પણ આવશે. ક્લિયર? હા. સૌથી મોટો દેશ જો હોય તો આની અંદર કયો છે? ઇંગ્લેન્ડ છે. સૌથી મોટો દેશ કયો છે? હા, આટલો મોટો દેશ છે ઇંગ્લેન્ડ. જો, બરાબર, આ ઇંગ્લેન્ડ છે. તો વેલ્સ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડ, ઉત્તરી આયર્લેન્ડ, 4 ભેગા થાય એટલે શું બનાવે? યુકે બનાવે. ચાલો આગળ વધીએ. તો સ્કોટલેન્ડે સૌથી પહેલાની પરમિશન આપી દીધી. તો અહીંયા આપણા ક્વેશ્ચન શું થાય છે? સંપૂર્ણ સમરી ફટાફટ જોઈ લઈએ. બરાબર? ચાલો તો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન હતો, ઝીરો પ્રાઇઝ એવોર્ડ કોને આપ્યો છે? ભારતે આપ્યો છે. પછી E20 પેટ્રોલ જે છે રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ ક્યાંથી ચાલુ થયો છે? 1 એપ્રિલ 2026 થી. પછી સંગઠિત સાયબર ક્રાઇમને તોડવા માટે તેલંગાણા રાજ્ય જે છે એને બેઝિકલી આખું ઓપરેશન ક્રેકડાઉન શું કર્યું છે? ચાલુ કર્યું છે. સાઉદી અરેબિયા દેશે 40 થી વધારે દેશોમાંથી મરઘા આયાત કરવા પર બેન મૂક્યો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 1930 ના રોજ, કારણ કે રમન ઇફેક્ટ માટે નોબેલ પ્રાઇઝ મળ્યો તેના માટે ઉજવવામાં આવે છે. નિધિ છિબ્બર જે છે બેઝિકલી અને ભારતના નીતિ આયોગના સીઈઓ તરીકે એક્સ્ટ્રા ચાર્જ સંભાળ્યો છે. જીનીવાની અંદર જે છે એઆઈ સમિટ 2027 નું શું થશે? આયોજન. અને 2028 ની જે છે સમિટ ક્યાં થશે? એ થશે યુએઈ. ક્યાં થશે? યુએઈ. પહેલી સમિટ હતી એ યુકેના બ્લેચલી પાર્કમાં હતી. બીજી ક્યાં હતી? ફ્રાન્સના પેરિસ શહેરમાં. ત્રીજી હતી સાઉથ કોરિયાના સિયોલમાં. ચોથી હતી ઇન્ડિયાના ભારત ન્યૂ દિલ્હી, હે ને? હા, ભારત મંડપમમાં. અને પછી થશે સ્વિટ્ઝરલેન્ડ જીનીવા, અને 28 ની અંદર થશે યુએઈ. પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર રવિ શાસ્ત્રીના નામ ઉપર નામ રાખવાનું છે એક સ્ટેન્ડ. એનજીઓ દિવસ જે છે 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. અરિયુર શોલા રિઝર્વ જે છે બેઝિકલી તમિલનાડુની અંદર આવેલું છે, જ્યાં ડાયર સ્કાય પાસેથી છે સ્થાપિત. શ્રીલંકાએ જે છે ડ્યુઅલી લિસ્ટેડ એ બ્લુ બોન્ડ જે છે ડીએફસીસી બેંકે શું કર્યો છે? ઇસ્યુ કર્યો છે. પછી જીઆઈ ટેગ વાળા કાર્બી એંગ્લોંગ આદુ જે છે એ લંડન શિપમેન્ટ થવાના, આસામથી શિપમેન્ટ થવાના. અને રાષ્ટ્રીય સલામતી દિવસ જે છે એ 4 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. અંતિમ સંસ્કાર માટે યુકેના સ્કોટલેન્ડ નામના શહેરે બેઝિકલી આલ્કલાઇન હાઇડ્રોલિસિસ નામની પાણીની અંતિમ સંસ્કારની વિધિને લીગલી જે છે બનાવી દીધી. બરાબર? અને હવે આપણે શરૂ કરીએ આપણા જાન્યુઆરી 2026 રિકેપ સાથે. આજે જાન્યુઆરી રિકેપનો છેલ્લો દિવસ છે. પછી હું 15 તારીખ પછી, આ મહિનાની 15 તારીખ પછી આપણે ફેબ્રુઆરી મહિનો જે છે એનો પણ રિકેપ શું કરી દેશું? બરાબર ને? એટલે કેવું છે કે માર્ચના એન્ડમાં તમને ફેબ્રુઆરીનું રિફ્રેશમેન્ટ થઈ જાય, તો તમને અંદરથી પેલો ગભરાટ જે છે બધો શું થઈ જાય? નીકળી જાય. બરાબર ને?